લગભગ 450 વર્ષ પહેલાં હીરસુરી મહારાજ થયા. એક જબરજસ્ત જીવરક્ષાના કાર્યો એમણે અકબર બાદશાહ દ્વારા કરાવ્યા. પણ આપણને આશ્ચર્ય થાય કે આપણને આવા એક પ્રભાવક આચાર્ય મહારાજ સાથે સંપર્કમાં આવવું અઘરું છે. અકબર બાદશાહ હીરસુરી મહારાજના સંપર્કમાં કઈ રીતે આવ્યા? એ દિલ્હીથી બહાર નીકળે નહીં અને પોતાના વર્તુળની બહાર આવે નહીં અને આમનું વર્તુળ આખું અલગ હોય. એ બે ભેગા ક્યાંથી થયા? મૂળમાં કથા એમ જ છે. શોર્ટમાં કહીએ તો આપણા એક ચંપાબેન હતા. એ ચંપાબેને 6 મહિનાના ઉપવાસ કરેલા. એ ચંપાબેન 6 મહિનાના ઉપવાસ કરીને જતા હતા અને દેરાસર લઈ જવાનો હોય તો એક આદર બહુમાનથી, તપસ્વી પ્રત્યેના આદર બહુમાનથી એમને પાલખીમાં બેસાડીને લઈ જવામાં 100 ઉપર 125 ઉપર ઉપવાસ થઈ ગયા હોય એટલે આદરથી લઈ જતા હતા. ઝરૂખામાંથી જોયું, ये कौन है? मर्द लोग एक महिला को उठा कर ले जा रहे हैं ऐसे कंधों पर. ये क्या पराक्रम किया इसने? तो कोई ये कीधु कि साहब रोजा चलता है और 6 महीने का और दिन का और रात का. પેલો વિચારમાં પડી ગયો કે આવા કેવા 6 મહિના અને સળંગ અને દિવસ રાતના? તો કે हाँ, ये जैनियों का उपवास है ना, 6 महीने का उपवास, कुछ खाने का नहीं. तो कि नहीं, सिर्फ पानी उबाला हुआ और वो भी 12 से 6 के बीच में. પોસિબલ નહીં હે, પોસિબલ નહીં. એને લઈને આવ્યા, ત્યાં જોયું, તપાસ્યું, 1-2 દિવસ રાખ્યા, જોઈને ખ્યાલ આવી ગયો કે આ તો કંઈ ગજબ છે. અને પૂછ્યું કે આપ ઇતના કડક તપ कैसे कर सकते हो? आपको नहीं भूख लगती, नहीं तरस लगती, नहीं कुछ तकलीफ होती? तो कि नहीं, देवगुरु की कृपा है. तो कि देवगुरु की कृपा वो कौन? तो कि हमारे भगवान है, वो हमारे देव है. और जगत गुरु हीरसुरी महाराज जो अब गंधार के पास है, गुजरात में है, वो हमारे गुरुदेव है. उनकी कृपा से ये सब हो सकता है, वरना मुमकिन नहीं है. अच्छा, उस ओलिया को मुझे मिलना पड़ेगा. देव और गुरु को मिलना पड़ेगा. देव को मिलने के लिए तो ऊपर जाना पड़ता है, जल्दबाजी नहीं है, लेकिन गुरु को तो मिलना पड़ेगा. હવે આ એમના મનમાં બેસી ગયું કે એવા કેવા કે આશીર્વાદ આપેના 6 મહિના સુધીના ઉપવાસ કરી શકે? આપણે મળવું છે 100%. આવા દુબળા પાતળા ચંપાબેન અને એ 6 મહિનાનો ઉપવાસ કરે, આપણે તો ફીણ આવી જાય છે ખાલી આ 1 મહિનો આવે રમઝાનમાં ત્યારે. પણ એમાં પણ પાછું રાત્રે છૂટ હોય. આ તો કઈ રીતે કરે છે? મળવું છે. એવા કેવા આશીર્વાદ આપે? આ બસ આ એમને બીજ પડ્યું. એમણે કેણ મોકલ્યું કે સાહેબ અકબર બાદશાહનું એક વિનંતી છે કે આપ દિલ્હી પધારો. ગભરાટ હતો, જવું કે નહીં, ચર્ચા વિચારણા થઈને છેલ્લે સાહેબ દિલ્હી તરફ ગયા. બસ આ નિમિત્ત હતું. ચંપાબેન નિમિત્ત બન્યા અને એમાં અકબર ને હીરસુરી મહારાજનું જોડાણ થયું. એ જોડાણે ક્રાંતિ સર્જી દીધી છે. આ જોડાણે જે કાર્ય કર્યા છે ને, એ કાર્યની વાત મેં અગાઉ પહેલાં કરેલી છે, એક PYSમાં પણ કરી છે, આપણે થોડી જાણીએ પણ છે. પણ આ જોડાણમાં નિમિત્ત બનનાર કોણ હતું? એ ચંપાબેન હતા. આવું જ એક જબરજસ્ત જોડાણ થયેલું હરિભદ્રસુરી મહારાજ આપણા થયા 900,000 વર્ષ પહેલાં. 1444 આટલા શાસ્ત્ર ગ્રંથોની એમણે રચના કરી છે. આમ બોલે ને શાસ્ત્ર બનતા જાય એવી રીતે સ્ટેનોગ્રાફરને ડિક્ટેશન આપે ને એ અદાથી આ મહાત્માઓ બધા શાસ્ત્રો લખાવે. આટલી સ્પીડમાં રચનાઓ કરી શકે. પણ એમને આ ફિલ્ડમાં લાવનાર કોણ? એમના ગુરુ મહારાજ સાથે આ હરિભદ્ર તો બ્રાહ્મણ હતો અને એમનું જોડાણ ક્યાંથી થયું? એમને નિયમ હતો કે આ દુનિયામાં એવો કોઈ શ્લોક નથી જેનો હું અર્થ ન કરી શકું. કોઈ એવો શ્લોક મને બતાવે જેનો અર્થ હરિભદ્રને ના આવડે, અને જો બતાવે ને એનો શિષ્ય થઈ જવું, જીવન સમર્પિત કરી દઉં એના ચરણોમાં. બસ ઉપાશ્રયની બાજુમાંથી એકવાર નીકળવાનું થયું. રસ્તા પરથી નીકળતા હતા અને ફર્સ્ટ ફ્લોર પર સાધ્વીજી ભગવાન તો ઉતરેલા હતા. બાલ્કનીમાંથી અવાજ આવતો હતો. સાધ્વીજી ભગવાન આવશ્યક નિયુક્તિ ગ્રંથનો સ્વાધ્યાય કરતા હતા અને એ શ્લોક એક આવ્યો અને એ શ્લોક બોલ્યા. એવો અટપટો શ્લોક હતો. ચક્કી દુગમ હરિપણગમ પણગમ ચક્કી કેશવ ચક્કી કેશવ ચક્કી કેશવ દુ ચક્કી કેશવ ચક્કી. જે તમારી દશા થઈ એ જ એની થઈ. એટલે આ એક રીતે ગણે તો આપણે હરિભદ્ર સરખા છીએ. બીજી કોઈ રીતે તો સરખા થવાયું નથી આગળ. પણ એને કંઈ ટપ્પો ન પડ્યો. ઊભો રહી ગયો કે આ ચક્કી શું કરે છે. ઊભો રહી ગયો, ઉપર ગયો. એ કે અર્થ તો ગુરુ મહારાજ કરાવે, અમારે ન કરાવાય. યોગ્ય વ્યક્તિ સાથે જોડાણ કર્યું અને એમણે દીક્ષા આપી અને એમાં હરિભદ્ર સુરી થયા. 1444 ગ્રંથો આપણને મળ્યા. એક ગ્રંથો યુનિક, એક્સ્ટ્રાઓર્ડિનરી આ ગ્રંથો આપણને મળ્યા. પણ એ ગુરુ મહારાજની સાથે હરિભદ્રનું જોડાણ કોણે કરાવ્યું? એક સાધ્વીજી ભગવાન ખૂણામાં બેઠેલા એ નિમિત્ત બની ગયા. આવા કોઈ બે દિગ્ગજોનું જોડાણ કરાવી આપે અને જેમાંથી જૈન શાસનને જબરજસ્ત લાભ થાય. આ જોડાણ છે ને બહુ મહત્વનું હોય. આવું એક બહુ મહત્વનું જોડાણ જે થોડા 50-100 વર્ષમાં થયું ને, આપણે જૂના જોડાણને તો નજરઅંદાજ એટલે નથી કરી શકતા કારણ કે ઇતિહાસ બની ગયો. પણ વર્તમાનમાં જે તાજેતરમાં સર્જાતા ઇતિહાસો જે આપણે
એ જે ડોક્યુમેન્ટેશન હજી ન થયું હોય, એ 300 વર્ષ પછીનો ઇતિહાસ છે, પણ અત્યારે આપણે જોયેલો અનુભવે છે. વર્તમાનમાં પ્રભુના શાસનને જબરજસ્ત કોઈએ ફાયદો કરાવ્યો હોય ને, તો મને લાગે છે કે એક અદ્વિતીય કાર્ય પન્યાસ ચંદ્રશેખર મહારાજે કરાવ્યું. ઘણા મુનિ ભગવંતો, સૂર્ય ભગવંતો બધાના જબરજસ્ત યોગદાન ચોક્કસ છે, પણ એક વિરાટ ફલક ઉપર બહુ મોટી અસર પાડનાર વ્યક્તિ તરીકે એ ચંદ્રશેખર મહારાજ સાહેબ એક જબરજસ્ત અસર ઉપજાવી શક્યા. એમની પુણ્યાઈ, એમની વાણીનું જોશ, એમનો અંદરનો ખમીર, એમનું ધગસ, એમની સ્પિરિટ, બધું જ કાબિલે દાદ. આ કેમ કહી શકે કે બોલે ને ત્યારે આમ ફેફસા બહાર નીકળી જાય ત્યાં સુધી એમને બોલ્યા છે, અને એટલો બધો સંઘમાં ભોગ આપ્યો. પણ આ બધું એમનામાં જે આવ્યું ને, એનું એક મહત્ત્વનું કારણ એ હતું, રાજકોટમાં ભગીરથ બંગલામાં રહેલા એક ભાગ્યશાળી સાથે ચંદ્રશેખર મહારાજને એકવાર મળવાનું થયું, અને એમને મળ્યા ને એ પછી ઇગ્નાઇટ થયા, આમ તણખો જર્યો. બસ એક પ્રભુદાસભાઈ નામના ભાઈ હતા, મૂળ પંડિતવર્ય, પણ એમની એક થિયરી આખી અલગ છે. એમની વાત એક અલગ ચેપ્ટર છે, ચેપ્ટર કરતાં પણ વોલ્યુમ છે, આખું વોલ્યુમ છે, એને સિરીઝ વાઇઝ લેવું પડે. પણ એ પ્રભુદાસભાઈ એટલે તમે એને એક સેશનમાં પણ ન સમાવી શકો. એ કઈ રીતે એઝમ્પશન બેઝડ થિયરી આપવામાં કદાચ 200-500 વર્ષમાં આવા કોઈ થયા નથી, કોઈ નહીં થઈ શકે. એવી વ્યક્તિ જેનું અનુમાન શક્તિ જબરજસ્ત હતી, અને એવી વ્યક્તિ પ્રભુદાસભાઈ કે જે એ અનુમાન જે કરતા હોય ને એના ડેપ્થમાં શું હોય ખબર પણ ન પડે. અને એ વ્યક્તિએ ચંદ્રશેખર મહારાજ બે ભેગા થયા, અને પછી દિવસોના દિવસો સુધી, કદાચ 2-3 મહિના ત્યાં તે સાથે હતા, રોજ બેસે, કલાકોના કલાક સુધી શાસન એ શું છે, એનું સંચાલન કઈ રીતે થાય, અને કઈ રીતે એને સમૃદ્ધ કરી શકાય, એના અત્યારના પડકારો કયા, એની સામે કયા પડકારો છે, અને કઈ રીતે આપણે એનું રક્ષણ કરવાનું, આ વિચારણાઓ કરવામાં આખી નવી જ દિશા ખુલી. નવી જ દિશા, જે દિશામાં જે કહી શકાય કે જે દિશા ક્યારેય ખુલી જ નહોતી. આ કેવું છે કે શાસનનું પણ સંચાલન એ કોપી બુક સ્ટાઇલથી ચાલ્યા કરતું હોય, અને પછી એ જે સંચાલન ચાલતું હોય એ ચાલ્યા કરે. એક કેટલા વર્ષોથી સ્ક્વેર કટ, ડ્રાઈવ, સ્ક્વેર ડ્રાઈવ, ફ્લિક, હુક, પુલ, આ બધા શોર્ટ્સ એકદમ પ્રસિદ્ધ છે. હવે રિવર્સ સ્કૂપ અને રિવર્સ સ્વીપ, આ બધા તો છેલ્લા 2-5 વર્ષની પ્રોડક્ટ છે ને. હવે આપણે કોઈ જોયું હોય કે લેફ્ટી હોય રાઇટી થઈને રમે, રાઇટી હોય લેફ્ટી થઈને રમે, આ તો કંઈ ખબર જ ન પડે, ક્યાં કલ્પના જ ન કરી શકાય. તમે કયો ત્યાં એક્ઝેક્ટ તમે કહો કે 180 ડિગ્રી પર માથા પર ત્યાં આમ સીધું પાછળ લઈ જવું છગ્ગો મારવા માટે, એમે જાય. આપણે આમ સીધો જાય, પણ આમ કેવી રીતે જાય, એ જાય. તમે કહો એ રીતે જાય, એટલે માથા પરથી આમ ચમચીમાંથી આમ જેમ ગુલાબજાંબુ ઉડાડવાનું એવી રીતે ઉડાડે. આ બધું ક્યાંથી આવ્યું? એ જોઈને હમણાં નવું જે શીખાયું એવી રીતે આખી નવી થિયરી ખુલી. શાસનને સમજવાની, એના પડકારો સામે રક્ષણ કરવાની આખી નવી થિયરીનો ઉઘાડ થયો. એ પ્રભુદાસભાઈના વિચારો પન્યાસી મહારાજના મગજમાં બેસી ગયા જડબે સલાક. અને પરમાત્માના શાસનના પરમ ભક્ત શ્રાવક, મહેસાણા પાઠશાળાના એક વયોવૃદ્ધ પંડિતજી, અને છેલ્લે તો આંખે પણ નહોતું દેખાતું, પણ એમના લખાણો આજે પણ એટલા બધા છે ને, નોટ ઇન થાઉઝન્ડ્સ, ઇન લેક્સ, આ કે કહી શકાય કે એટલું એમણે લખ્યું છે, પાનાઓ ભરીને. એમનું લખાણ હું હજી રિપીટ કરું છું, ઇન લેક્સ, એટલે મેં આ થપ્પાઓ જોયા છે પાછા, એટલું લખાણ કર્યું છે, અને એમનું પ્રકાશન પણ એટલું બધું થયું છે. હવે એ થિયરી એમને મળી, અને એ થિયરીના આધારે આખી દુનિયામાં અને પ્રભુ શાસનને વિશેષ માર્ગદર્શન આપવામાં ચંદ્રશેખર મહારાજને બહુ મોટો આખો જે ફાયદો થયો ને મદાર મળ્યો ને, એ આ વિચારધારાનો એક યુનિક વિચારધારા એમને મળેલી. અને એટલા જ માટે અંદર જે ફોર્સ પણ એમને આવ્યો ને, એ મૂળ આ વિચારધારાના કારણે એમને ખ્યાલ આવ્યો કે આપણે શું કરવાનું છે અને ક્યાં આપણે પાછા પડીએ છીએ, એમને ખ્યાલ આવી ગયો હતો, એટલે એ કરંટ એમને લાગેલો. હવે આ પ્રભુદાસભાઈ અને ચંદ્રશેખર મહારાજ આ બે ભેગા ક્યાંથી થયા? આ બેને ભેગા કરનાર કોણ? હરિભદ્ર સુરી અને એમના ગુરુ મહારાજને ભેગા કરનાર હતા એક સાધ્વીજી મહારાજ, ચંપાબેન હતા જેણે હીરસુરી મહારાજ અને અકબર બાદશાહને ભેગા કર્યા. આ બે દિગ્ગજો હતા, એક આ ક્ષેત્રના, એક આ ક્ષેત્રમાં. પણ આ બે દિગ્ગજોને ભેગા કોણે કર્યા? એક પન્યાસી મહારાજ ચંદ્રશેખર મહારાજ એટલે રાધનપુરમાં જન્મેલું એક રત્ન, અને એમણે ચારિત્ર ગ્રહણ કરી અને પરમાત્માના શાસનનો ભેગ લીધો. રાધનપુરના જ એમના બાળપણના એક મિત્ર કહી શકાય, એ જ ગામના એક અરવિંદ કરીને ભાઈ, અરવિંદભાઈ મણીલાલ પારેખ, એ ભાઈ આમના મિત્ર હતા. અને એકવાર કે સાહેબ પ્રભુદાસભાઈને મળવા જેવું છે, એકવાર મળીએ, અને એમને ભેગા કર્યા. બસ આ નિમિત્ત બન્યા. બહુ ઓછા મુદ્દા આપણને મળે છે કે ચંપાબેને આ બેને ભેગા કર્યા. પછી છે ને 3 કલાક તમને અકબર બાદશાહ ને હીરસુરી મહારાજ પર બોલવાની મજા આવે, પણ ચંપાબેન પર 3 કલાક કેવી રીતે બોલાય?
પેલા સાધ્વીજી મહારાજે હરિભદ્ર સૂરીમને ભેગા કર્યા. હરિભદ્ર સૂરીમાં પર 6 કલાક બોલાય, એમને એક ગ્રંથો પર 6 મહિના બોલાય, પણ એ સાધ્વીજી મહારાજ પર તમે 3 કલાક કેવી રીતે બોલો? મને આજે એ વિચાર આવે છે કે માધ્યમ બહુ મજબૂત કડી છે, ક્યાં પાવર જનરેટ થતો હોય અને ક્યાં પ્રકાશ રેલાતો હોય, પણ વાયર લાઈન છે એ કનેક્ટ કરે છે બેને. આપણે એને અંડર એસ્ટિમેટ ના કરી શકીએ. એનો રોલ બહુ જોરદાર છે અને પાછું એનો પોતાનો પણ એક સ્વયં પ્રકાશ અને પાવર છે. આજે એના વિશે થોડી વાત કરવી છે. કોઈ પણ વ્યક્તિ વિશેષ હોય ને, મને એમ લાગે છે કે વ્યક્તિ વિશેષ, ઓલ ધ ગ્રેટ પર્સન્સ આર ગુડ બુક્સ, વી હેવ ટુ રીડ ધેમ કેરફુલી એન્ડ ફોલો ધેમ. બસ આપણે એમનામાંથી ઘણું શીખી શકીએ છીએ. બુક્સની બહારથી શીખવાનું તો ઘણું આવે, પણ બુક્સની બહારથી પેલા વ્યક્તિઓમાંથી પણ શીખી શકાય એવી એક વ્યક્તિ વિશેષ. અને હું તમને છેલ્લે કહીશ કે કેમ પ્રયોજનથી આજે હું લઈ રહ્યો છું આ વસ્તુ. એ અરવિંદભાઈ મણીલાલ પારેખ, એ મૂળના રાધનપુરના વતની શ્રાવક, અને એમણે આ બેને ભેગા કર્યા અને એમાં આખી વિચારધારાએ વેગ પકડ્યો. આ પોતે રાધનપુરમાં જન્મેલા, 17-18 વર્ષ 20 વર્ષના થયા, પ્રભુદાસભાઈના પરિચયમાં આવેલા, એમના વિચારોથી પ્રભાવિત થઈને એમના વિચારોનો પ્રચાર કરતા હતા. એ વખતે એક નાનું મેગેઝિન ચલાવતા, હજી તો લગ્ન નહોતા થયા, અને એ વખતે હિત મિત પથ્યમ સત્યમ નામનું એક ચોપાનિયું મેગેઝિન ચલાવતા, જેમાં બધા વિચારો લખી સાયક્લો સ્ટાઇલ કરાવવાનું, પાછું પ્રિન્ટ કરાવવાનું, પાછું વેચવાનું, બધું કરવાનું, અને પૈસા પોતાના ખર્ચીને કરવાનું, ડોનેશન આવે નહીં. તો જે 35 પૈસાની, 25 પૈસાની, 40 પૈસાની કોપી પડે એ બધું પોતે કરવાનું. બધું આમાં બધા ખર્ચા કરીને પણ એ વિચારોનો પ્રચાર કરતા. અને આ બધું કરતા હતા એ દરમિયાનમાં આ બે ભેગા થયા. અને અરવિંદભાઈ પછી મુંબઈ આવેલા અને મુંબઈમાં સ્થિર થયા. મુંબઈમાં એમનું કાર્યક્ષેત્ર વિકસ્યું, લગ્ન થયા, અને લગ્ન પછી એ ત્યાં આગળ સ્થિર થયા બોમ્બેમાં. અને વ્યવસાય હતો એની સાથે શાસન સેવાના કાર્યમાં એમણે ખૂબ સરસ યોગદાન આપવાનું શરૂ કર્યું. બાય ધ ટાઈમ પ્રભુદાસભાઈ વિદાય લે છે પછી અરવિંદભાઈએ એ આખી વિચારધારાનો બેઝ સંભાળ્યો અને આખો જ માહોલ એમણે એવી રીતે બનાવ્યો કે આ વિચારધારા એક એવા પ્રકારની છે જે આ તમને એમ જ લાગશે કે એવું શું હતું. એ વિચારધારામાંથી ઘણું બહાર નીકળ્યું છે. એક વિચારધારાને સમજવા માટે પણ એક વિશેષ પ્રતિભા જોઈએ. 500 વર્ષના જૂના ભારતના ઇતિહાસમાંથી આ વિચારધારા નિષ્પન્ન થયેલી, અને ક્યાંથી શું તકલીફ આવી શકે એ બધી તકલીફોનું મૂળ ક્યાં છે એ મૂળ સુધી પહોંચેલી વ્યક્તિ હતી. એટલે રાષ્ટ્રીય તકલીફ હોય, સામાજિક હોય, આર્થિક હોય, કોઈ પણ પ્રકારની તકલીફ આવવા દો, એનું મૂળ ક્યાં છે એ આ વિચારધારાના આધારે પકડાતું. હવે એક બાજુ ચંદ્રશેખર મહારાજ અને આ બાજુ અરવિંદભાઈ પારેખ હતા. એમણે બહુ બધા પ્રયત્નો દ્વારા એક વિશેષ કાર્યો કરવાની શરૂઆત કરી. લગભગ છેલ્લા 31 વર્ષથી વ્યક્તિનો ઘનિષ્ઠ પરિચય. અરવિંદભાઈને લગભગ અમે બધા જ 33 વર્ષથી એક સરખા ઓળખીએ, અને 33-34 વર્ષના પરિચય પછી ગયા વખતે પીવાયસમાં અહીંયા રવિવારે બેઠેલા, મારી ચાલુ પીવાયસ હતી ને એ જ વખતે બસ પૂરું થવા આવ્યું હતું, એ જ વખતે મેસેજ મળ્યો, અને અહીંથી હજી નીચે નહોતો ઉતર્યો ત્યાં મને કીધું કે અરવિંદભાઈ પાસ્ડ અવે. ગયા રવિવારે જ એ ગુજરી ગયા, 92 વર્ષ, 92 એજ હતી. પણ એક વિચાર આવ્યો કે આ વ્યક્તિએ જે આપ્યું છે ને જિંદગીમાં ક્યારેક બહાર લાવવું જોઈએ. ક્યારેય બહાર નથી આવ્યું કે વ્યક્તિએ શું કાર્યો કર્યા છે. વ્યક્તિ ગેરહાજર થઈ જાય ને એમણે તો માન લીધું નથી. એક એવું કપાળ કે જેણે ક્યારેય તિલક નથી લીધું, એક એવી હથેળી કે જેણે જ્યારે હાથમાં બહુમાનનું શ્રીફળ નથી લીધું, એક એવી ગરદન કે જેણે મોતીની માળા ક્યારેય નથી પહેરી, એક એવો ખભો જેણે ક્યારેય સાલ નથી ઓઢી બહુમાનની, અને એક એવો હથેળીનો ભાગ કે જેણે ₹1 રૂપિયો ક્યારેક ચાંદીનો નથી લીધો, કશું નથી લીધું, ક્યારેય નહીં. પણ એમણે કાર્યો જે કર્યા છે ને, હું આ યંગિસ્તાનને કહું કે તમને બહુ મોટિવેટ કરશે એવા કાર્યો. સી ધ ડેડિકેશન, સી ધ કરેજ, સી ધ કમિટમેન્ટ લેવલ. એમણે ખાસ કરીને જીવદયાના ક્ષેત્રમાં કાર્ય કરવાનો શરૂઆત કરેલી. પહેલાં એક બેઝ તૈયાર કરી દઉં. એમના બધા કાર્યોના બેઝમાં શાસનની જબરજસ્ત રાગ અને શ્રદ્ધા, વ્યક્તિગત જીવનની મક્કમ આરાધના. છેલ્લા 6-7 દાયકાઓ ફ્રોમ ડિકેડ્સ ક્યારેય ચોવિયાર ચૂક્યા નથી, પૂજા ચૂક્યા નથી. જ્ઞાનપંચમી, ચોમાસી ચૌદસ, દિવાળી, મૌન અગિયારસ આ વગેરે દિવસો આવે ને, સવાર સાંજ પ્રતિક્રમણ તો ખરા, પણ બાકી દેવવંદનને ગણું ગણવાનું, એ બધી નૈમિતિક ક્રિયાઓ એ બધી ફરજિયાત કરવાની. આ બધું જ અડીખમ, અને સાથે શ્રદ્ધા તત્વ એટલું જબરજસ્ત, કોઈ પણ સાહસ કરવા તૈયાર થઈ જાય. અનંતા તીર્થંકરોનું પુણ્ય આપણી સાથે છે, ન કેમ થાય. એ જે બુલંદીથી બોલે ને, આમ નાભીમાંથી અવાજ નીકળે, એટલો અંદરથી દ્રઢ વિશ્વાસ, આટલી દ્રઢ શ્રદ્ધા. સાધુ ભગવંતોના પરમ ભક્ત. બોરીવલી મંડપેશ્વરમાં અમારું ચાતુર્માસ હતું, અને ઉપાશ્રય એ વખતે બોરીવલીનો બહુ મોટો, પણ ખોખું પ્લાસ્ટર કરેલું સિમેન્ટનું તૈયાર, ફ્લોરિંગ બાકી, કલર બાકી, અને એક પણ બારી બારણા નહીં, ખાલી બાકોરા બધા પડેલા.
અને એમાં અમે ચાતુર્માસ હતા. ચાતુર્માસ કેમ હતા એ તમને કહું. એ ચાતુર્માસ અમે ત્યાં કરેલું, મોટા મોટા પડદાઓથી પેક કરેલું, આમ આડા બાંબુ મારેલા એટલે પડદા ઉડીને પડે નહીં અને કોઈ અંદર જાય નહીં. સિંગલ બ્રિકની દિવાલ ખાલી આટલી કરેલી પાળી, તમે જોરથી ધક્કો મારો તો પાળીએ ખસી જાય એવી પતલી પાળી, કોઈ પડે નહીં. અમારે ખ્યાલ જ હતો કે બોર્ડરથી 4 ફૂટ અંદર જ રહેવાનું, એ છેલ્લા 4 ફૂટ સર્વિસ રોડની જેમ ગણવાનો જ નહીં, આપણે જવાનું જ નહીં એમાં. એવી રીતે અમે છોડી દેતા અને આગળથી જ બેસવાનું. હોલની દિવાલે ટેકો દઈને મારા સાહેબ બેસે, અમે બધા 4-4 ફૂટ, અમે અત્યારે હતા જ ગણી 4 જણા હતા, અમે 3 અને મુક્તિવેલા મારા સાહેબ 4 જ ઠાણા હતા. પછી ધીમે ધીમે આ બધું ગ્રુપ વધ્યું, આટલા સાધુઓ થયા. એ વખતે અમે 4 હતા ને ત્યાં અમે રહેલા વિશેષ પ્રયોજનથી. એ વખતે રાત્રે જે વરસાદ આવ્યો હતો, તોફાની વરસાદ, અને પવન ફૂંકાય, સુસવાટા મારતો પવન, ઠંડી ચડે, અને રાત્રે અંદર બધું પાણી આવે, અડધા હોલમાં બધે પાણી બધું પાણી અંદર જ આવે. અને ક્યાં જવું, બધું પાટ ઉપર ઉપથી લઈને અમે બેઠા હતા કે આ શું કરવાનું, ક્યાં જવાનું. એટલે એકથી બીજી જગ્યાઓમાં સેફલી બધું પાટ ઉપર મૂકી દીધું, ભીનું ન થાય. અને મને ખ્યાલ છે એક શ્રાવકને લઈ, છત્રી લઈ, રાત્રે 2 વાગે, 1:30 વાગે આમ 3 ધાબળા અને બધું લઈને, બામની સીસીને બધું લઈને અરવિંદભાઈ આવેલા. ત્યારે એ કે બહુ ઠંડી છે સાહેબને, કોઈને શરદી ન થાય સાહેબ, બામ પણ છે, કોઈને લગાડવો હોય તો, અને નહીં તો મૂકીને જઉં છું. ધાબળા છે સાહેબ, ન ઠંડી લાગતી હોય, ન વાપરતો તો પણ આજે વાપરજો સાહેબ, ક્યાંય કોઈને શરદી ન થાય, વધારે પડતો પવન છે, આપણી તબિયત ન બગડવી જોઈએ, આપણી તબિયત બહુ મહત્ત્વની છે. આટલું બધું સાધુ પ્રત્યેની કાળજી. સંઘના ટ્રસ્ટીઓ હોય, સંઘના કાર્યકર્તાઓ હોય, એ આમાંના કોઈ નહોતા, એક શ્રાવક હતા. પણ કે હું કોણ, એટલે વાત એ કરું છું, બેસ તમે જોઈ લો કે વ્યક્તિના વિભાગ કેવા. હું પર્યુષણ કરાવવા ત્યાં ગયેલો, મને આખી જિંદગીના 8 વ્યાખ્યાનનો એક્સપિરિયન્સ હતો ત્યારે, 8 જ વ્યાખ્યાનનો મારો એક્સપિરિયન્સ. અને પછી સેકન્ડ ટાઈમ પર્યુષણ કરાવવા ત્યાં આવેલો હું, મંડપેશ્વર રોડમાં હતો, ચોમાસું બીજે દોલતનગર, અને ગણધરવાદનું 6થા દિવસનું બપોરનું વ્યાખ્યાન ચાલે, મારું ગળું જ ચાલે નહીં, એટલો થાકેલો, ગળું બેસી ગયું. હા, વોઇસ બોક્સ પર અસર હતી, આટલું કન્ટિન્યુઅસ મને ખેંચવાની કોઈ ટેવ નહીં, અને 3-3, 4-4 કલાક બોલીને ગળું બેસી ગયું. અને એ વખતે ગળું ખેંચીને હું બોલું, પછી છેલ્લે લાગ્યું કે હવે નહીં થાય, એટલે શોર્ટમાં વાઇન્ડ અપ કરીને પછી થોડું વહેલું પૂરું કર્યું. અરવિંદભાઈના વાઈફ ઉષાબેન ઘરે જઈ અને તરત અરવિંદભાઈને કીધું, તમે જોયું ને સાહેબનું ગળું બેસી ગયું છે? તો કે હા, કે કાલનો સવારનું 2 કલાક છે, બપોરે છે, અને પછી બારસા સૂત્ર છે, કઈ રીતે સાહેબ ખેંચશે આટલું, કેટલું ખેંચે છે સાહેબ સંઘ માટે. કે તું લાવ ગાયનું ઘી કાઢ. એ ગાયનું ઘી લીધું ડબ્બીમાં, અને એ ત્યાંથી લઈને આવ્યા. અને પછી મને કે તમે સૂઈ જાઓ, મને કે તમે સૂઈ જાઓ, કોઈ ચિંતા ના કરો, આ મોઢું ટટ્ટાર રાખો, આમ ઊંચું રાખો. હું સૂઈ ગયો અને મોઢું આમ ટટ્ટાર રાખ્યું, એટલે આ ભાગ ફૂલીને બહાર આવે. અને પછી આમ 2 ચમચી જેટલું ગાયનું ઘી લઈ આમ ધીમે સોફ્ટ, એકદમ સોફ્ટ, બસ અહીંયા આગળ આમ ઘસ્યા કરે. મને લાગે છે 40-50 મિનિટ સુધી ઘસ કર્યા જ કરે. મને કે હવે બોલતા નહીં કાંઈ, તમે કર્યા કરો. મને કે સવારે બોલજો. સવારે મારું વોઇસ સરસ ચાલે, આમ સ્મૂથ થઈ ગયું બધું. મને કે આ તમે અંદર બહુ બોલ્યા હો ને, છોલાઈ જાય, ઇટ નીડ્સ સમ લુબ્રિકેશન. એટલે કે મેં તમને કરી દીધું. અને એ દિવસ, અને આજે હું આ 91ની વાત કરું છું, 1991, અને ટુડે 2024, હજી મારું ગાયનું ઘી ચાલે છે. હા, બોલવું જ પડે ત્યારે. પણ એ મારા સંપર્કમાં હશે ને, નજીકવાળાને ખબર છે કે ઘણીવાર આમ સાહેબ શું કરતા હોય છે, પણ એ મને એક ટેવ પડી. હવે કોઈને આપતો નથી, હું જાતે ઘસું. પણ ત્યારથી મને ખ્યાલ આવ્યો કે વધારે પડતું છોલાય તો ઇન્ટરનલી લુબ્રિકેશન માટે આ જરૂરી છે, જેથી અંદરના ભાગને અસર ન થાય. આપણે દેખાય નહીં, પણ અંદર એકદમ છોલાઈને લાલ થઈ ગયું હોય, મોટેથી બોલ્યા હોય તો એને અંદરથી સ્મૂથ રાખવા માટે આ કરવું, જેથી એ મેન્ટેન રહે. આ એમણે ત્યારે એક કળા શીખવાડી, અને એટલી કાળજી, અને ઘસતા જ એને ખરેખર કે કેવા સાધુઓ છે, કોઈ કિંમત કરે. આમ જાત ઘસીને તમે લોકો સંઘ માટે આટલું બધું આપો છો, કોણ આટલું બધું પરસેવો પાડે, કોણ આટલો પરિશ્રમ લે, બોલતા જાય ને ઘસતા જાય, બોલતા જાય ને ઘસતા જાય. ઝળહળતું સમ્યક દર્શન. એમ લાગે કે એટલો બધો સાધુ પ્રત્યેનો અહોભાવ, શાસન પ્રત્યેનો રાગ, આ બધું અમે જોયેલું. અને આ બેકગ્રાઉન્ડ સાથે એ જે કાર્યમાં પડ્યા, એમણે જે એચિવમેન્ટ્સ લીધા છે, હું સીધા ટોપિક પર આવીને એ જ વાત કરવા માગું છું કે વ્યક્તિએ પોતાની શાસનની લાગણીને લીધી, અને ભગવાનના દિલમાં રહેલી કરુણા સીધી જાણે ઉતરી હોય ને, અને એમને સ્પર્શી હોય સૌથી પહેલી, એવી વ્યક્તિને સ્પર્શી ગઈ. આ દુનિયામાં કોઈ પણ જીવ મરે છે નો, એની કતલ શેની થાય. જીવદયાના ક્ષેત્રે એમના જે સંવેદનશીલ ભાવો હતા સખત. અમે મુંબઈમાં હતા ને જે સંપર્કમાં આવ્યા ને, એ વખતે શરૂઆતના ગાળામાં મને ખ્યાલ છે 91માં જ, એ 91ની સાલમાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને એક ખાસ
સૂચના બહાર પાડેલી કે એટલા બધા લીગલ બધા સ્લોટર હાઉસ ચાલે છે મુંબઈમાં, તો એટલીસ્ટ એને લીગલાઇઝ પણ કરીએ અને નવા એપ્લિકેશન આવે તો એને લાઇસન્સ આપીએ, ઇસ્યુ કરી તો રેવન્યુ પણ આવશે. એટલે એમણે જાહેરાત કરી કે જેને નાના મોટા કતલખાના ચલાવવાના હોય એ એપ્લાય કરે, અમે નવા લાઇસન્સ ઇસ્યુ કરવાના છીએ. જેટલાને પણ આવવું હોય એ આ દિવસ સુધીમાં આવે. તમે નહીં માનો કેટલી એપ્લિકેશન આવી ખબર છે? 600 મુંબઈ મહાનગરપાલિકામાં 600, અને દે વેર બાઉન્ડ કે અમે 600 ને આપવાના, કમિટ કરેલું કે અમે 600 લાઇસન્સ ઇસ્યુ કરશું. 600 કતલખાના નાના મોટા મુંબઈમાં ખુલે. મુંબઈ એટલે 40/20 તમે ગણો તો 800 સ્ક્વેર કિલોમીટરનો એરિયા ગણાય. હવે આ એરિયામાં 600 ખુલે એટલે એવરી 1.5 સ્ક્વેર કિલોમીટરમાં એક તમે કોઈ પણ જગ્યાએથી એક્ટિવામાં બેસો, એક કતલખાનેથી બીજે કતલખાને પહોંચતા તમને 90 સેકન્ડ લાગે. તમે આખા મુંબઈમાં જો 600 થાય તો ગમે ત્યાં તમે એક્ટિવામાં જાઓ, એકથી બીજે પહોંચતા તમને 1.5 મિનિટથી વધારે ન લાગે. આ તો એમ થઈ જાય કે આ કઈ રીતે ચાલે. એમને સમાચાર મળ્યા અને ધુઆ ફુવા થઈ ગયા, એકદમ આમ લાલચોળ થઈ ગયા. અમે સાથે બેઠેલા, અમને ખ્યાલ છે એમનો આક્રોશ ત્યારે દેખાતો હતો, કઈ રીતે ચાલ્યા. મહાનગરપાલિકા છે, મહાનગર ભક્ષિકા થવાય? આપણે પાલન કરનારા છીએ, આપણા માટે પાલિકા શબ્દ વાપર્યો. આપણે ભક્ષણ કઈ રીતે કરાય? આવી રીતે જીવોનો કતલેઆમ કરવાની આવી છૂટ કોને આપી છે? અને આટલા બધા પશુઓને મારીને કરવું છે શું આ લોકોને? એટલા બધા અંદરથી સંતાપમાં હતા. પછી લાગ્યું કે ચાલે નહીં, એટલે ડોક્યુમેન્ટેશન બધું કરવા માટે માહિતીઓ ભેગી કરી અને પછી આખી ટીમ અંદર હતી. એમનું લીગલ બેકગ્રાઉન્ડ જોરદાર હતું અને એમણે આખી એક બેટલ લોન્ચ કરી. કાયદેસર કાર્યવાહી કરવા માટે કોર્ટમાં કેસ કર્યો કે આ રીતે મ્યુનિસિપલ કોર્પોરેશન આટલા બધા લાઇસન્સ ઇસ્યુ ના કરી શકે, એની કોઈ જરૂર જ નથી, એની કોઈ જરૂર નથી. મ્યુનિસિપાલિટીના જે બાયલોસ હતા એમાં સેક્શન 4 કોટ કરે કે એ લોકોએ કશું કાંઈ કરવા નથી, બહારના માટે એક્સપોર્ટ કરવા માટે માંસ નથી કાપવાનું, લોકલ કન્ઝમ્પશનનું ઓલરેડી દેવનારમાંથી ને બધીથી પૂરું થઈ જાય. શેના માટે આટલી બધી ધમાલ કરે છે? એટલું બધું સ્ટ્રોંગ આર્ગ્યુમેન્ટ્સ કરી. હવે હું તમને કહું કે આ બધું સાંભળશો ને એટલે તમને થશે કે આ કઈ ગવર્મેન્ટ કોલેજમાંથી લો ભણીને બહાર આવ્યા છે. આ સ્ટુડન્ટ હતા ઇન્ટર સાયન્સના, પર્સન હુ હેડ લર્ન એવરીથિંગ આઉટ ઓફ ધ બુક્સ, એવી વ્યક્તિ હતી. આ હું તમને એક જ લીટીમાં કહી દઉં કે એમનું ક્વોલિફિકેશન આ ફિલ્ડનું હતું અને ફિલ્ડ આખું એમણે જુદું જ પકડ્યું છે. જરા પણ લોયર તો કંઈ થયા જ નથી, પણ અમે આખો લોનો અભ્યાસ છે ને એમની પાસે કરેલો, અમે લોકોએ પોતે. હવે એટલા આ ફિલ્ડમાં ઊંડા જાતે ઉતરેલા અને એટલું બધું જબરજસ્ત એમણે ત્યાં રજૂઆતો કરી. 600 કતલખાનાને કોઈ પણ સંજોગોમાં લાઇસન્સ ન અપાવવા જોઈએ. અને તમે કે સમજો છો શું? આખા મુંબઈમાં કોઈ પણ જગ્યાએ તમે રસ્તા પર એક ગોળ ઢાંકણું દેખાય ગટરનું, આમ ખોલો એટલે નીચેથી લાલ પ્રવાહી જતું દેખાય. આ દ્રશ્ય ઊભા કરવા જ ચારે બાજુ આમ વલ્ચર્સ અને ઈગલ્સ આમ નીચે ઉતરી આવે, હોવરિંગ બર્ડ્સ નીચે આવે, ક્યાંક એરપોર્ટની નજીક હોય તો એર ક્રેશ થઈ જાય. આવા દ્રશ્યો લાવવા છે? ગમે ત્યાં તમે તો હાડકા પડ્યા હોય, માંસના લોચા પડ્યા હોય, વાસ મારતી હોય, આવા દ્રશ્યો લાવવા છે? શું બધા જ માંસાહારી ભેગા થયા છે અહીંયા આગળ? અહીંયા 300-400 મંદિરો છે, એવા મહાનગરીની અંદર આટલા બધા કતલખાનાની જરૂર છે કંઈ? એટલું બધું જડબે સલાક એમની રજૂઆત હતી. મુંબઈમાં કોર્ટમાં આ રજૂઆત એટલી બધી અસર કરી ગઈ, ત્યાંથી કડક ઓર્ડર આવ્યો મ્યુનિસિપાલિટી પર, એક પણ લાઇસન્સ ઇસ્યુ કરવાનું નથી. એક પણ 600 કતલખાનામાંથી એક પણ નહીં થાય. મ્યુનિસિપાલિટીએ કીધું કે અમે તો ગઈકાલથી શરૂ કર્યું ને 5 તો ઓલરેડી અપાઈ ગયા છે. તો કે કઈ રીતે આપ્યા? તો ટ્રાયલ બેઝ પર પહેલાં 5 વર્ષનું આપીએ અને પછી કાયમનું કરીએ છીએ અમે એનું પરફોર્મન્સ જોઈને. તો કે 5 ઉપર છઠ્ઠાને આપવાનું નથી અને આ 5ને હવેથી રિન્યુઅલ નથી આપવાનું. અમને કન્ફર્મેશન આપો લખાણમાં. બસ આ રીતે એમની પાસે લખાણમાં લીધું કે કોઈ જ નીડ નથી કે તમારે આટલું બધું કરવું પડે. મુંબઈમાં કોર્ટમાંથી આવો ઓર્ડર કઢાવવો અને મ્યુનિસિપલ કોર્પોરેશનને આટલી બ્રેક મારવી, આ કોની સામે? તમે ઘરમાં આપવું છે ને, કોકને સમજાવવા જઈએ તો નથી ચાલતું. અને આવા મજબૂત પરિબળોની સામે આમ પડીને એમને કન્વિન્સ કરવાના, આ ભેજાઓમાં અંદર ઉતારવાનું અને પછી આ લોકો પાસે કામ ન થાય એવી બ્રેક ત્યાંથી મરાવવાની. સત્તાધીશો પર બ્રેક મરાવવાની હતી અને એ કાયદાનું શસ્ત્ર ખૂબ વાપરતા. એ કાયદો આપણી તરફેણમાં જ છે, કાયદો જીવના રક્ષણ માટે જ હોય, આપણે વાપરતા આવડવો જોઈએ. પણ એ વાપરતા હતા, બરાબર વાપરતા. જે કલમ જ્યાં લગાડવાની લગાડી જ દે અને જરાય રાખી ન મૂકે, એ તરત ઉપયોગ કરે. અને એ રીતે એ 600 કતલખાના એ વખતે 91માં, એ જ વખતે એક જ વર્ષમાં શરૂ કર્યું, લડત પૂરી થઈ, અટકી ગયા. 10th જ્યારે 5 year પ્લાનિંગ કમિશનમાંથી છે ને, પ્લાનિંગ ચાલતું હોય. દિલ્હીમાં એક મકાન છે, પણ એ મકાનમાં એવું પ્લાનિંગ ચાલે કે
દેશના લાખો કરોડો મકાનમાં શું ચાલશે એવું પ્લાનિંગ એક મકાનમાં ચાલતું હોય, પણ એ મકાનમાં શું પ્લાનિંગ કરવું એ પાછા બોરીવલીના એક મકાનમાં આ ભાઈ બેસીને નક્કી કરે. એમણે કીધું કે આ જો આ 10th 5 year પ્લાન છે, એમાં નવા ગામડાઓમાં, નાના ગામડાઓમાં કતલખાના ખોલવાની પ્રપોઝલ છે અને ટોટલ માર્યું 4347 4347 નાના સ્લોટર હાઉસીસ, આમ લોકેશન વાઇઝ બધા નાના નાના ગામડાઓમાં ચારે બાજુ ખુલે એટલે લોકલ અવેલેબિલિટી માટે આ રીતની વ્યવસ્થા હતી 10th 5 year પ્લાનમાં. અને એ આખી જોગવાઈને સખત પ્રમાણમાં એમની સાથે પત્ર વ્યવહાર અને આખી લીગલ ફાઇટને બધું આપી કન્વિન્સ કરીને 10th 5 year પ્લાનમાંથી એ આખી જ વસ્તુને ઉડાડી દીધી, ગવર્મેન્ટમાંથી કઢાવી. ટેન્થ 5 year પ્લાનમાં આટલા મોટા પાયે ફેરફાર કરાવવા આ પ્લાનિંગ કમિશનમાંથી જે આવ્યું હોય કે આ ગવર્મેન્ટમાંથી જે પ્લાનિંગ થઈને બહાર આવતું હોય, એ લોકો એક ચીજ આપણી માને નહીં, એ એમના મનમાં જે બેસે એ કરતા હોય. ધ બેસ્ટ રીઝન્સ આર નોન ટુ ધેમ. અને એમાંથી એમણે આ કઢાવ્યું. મુંબઈની અંદર કૂતરાઓનો ત્રાસ હતો, કૂતરાઓ ભસે તો માણસોને તકલીફ પડે, વોટ કૂતરા આપે નહીં માણસો આપે એટલે માણસોને ખુશ રાખવા પડે, એટલે ગમે તે થાય. બાકી જો વોટિંગ રાઇટ હોય ને તો આ લોકો મચ્છરે ન મારે, પણ માણસોને કંઈ ન થવું જોઈએ એટલે માણસોને સાચવવાના, એ માટે ગમે તે કરવાનું. રોજના 130 150 160 મલાડ, કાચપાડા, મહાલક્ષ્મી ત્યાં બધા આ વિસ્તારો હતા, ખાસ ડોગ કિલિંગ સેન્ટર્સ હતા. ઇલેક્ટ્રિક શોક આપે ને એટલે એ હદોનો ઇલેક્ટ્રિક શોક આપે, ત્યાં ને ત્યાં 1.5-2 મિનિટ તમને 1 સેકન્ડ આમ કરંટ લાગે ને તો સહન ન થાય, 1 સેકન્ડનો ફ્રેક્શન ઓફ અ સેકન્ડ પણ કરંટ સહન ન થાય એવો 90 80 સેકન્ડ સુધી કન્ટિન્યુઅસ કરંટ આપે અને આમ આખો તરફડાટ થાય અને છેલ્લે ડોળા બહાર નીકળી જાય, ટટ્ટી થઈ જાય, પેશાબ છૂટી જાય અને કૂતરો આ રીતે મરે. એટલી ભયંકર વેદના ભોગવીને 1.5-2 મિનિટ, જરા હેફ્ટી હોય ને તો 1.5-2 મિનિટ સુધી કરંટ આપે, તરફડી કૂતરા મરે. રોજના 150, વર્ષે 50,000, વર્ષે 50,000. અને એમને જે આમ કકળાટ થયો કે આ રીતે કૂતરાઓને મારી નાખવાના, એક ભસે છે એટલે કૂતરાએ બગાડીશું તમારું. એમણે છે ને આ બધા કન્ટેન્ટ એમણે ત્યાં મૂકી કે આપણા બાપનો આ ગઢ નથી, અર્થ ઇઝ નોટ ધ ડોમેન, કે આ અમારી પોતાની જાગીર નથી બાપની, કે અને દે આર નોટ ટ્રેસપાસર્સ, કે એમને ખતમ કરી નાખીએ. એનિમલ્સ એને પોતાનો ઇક્વલ રાઇટ છે. એટલે ગુજરાતીમાં બહુ સરસ એક કવિતા છે, વિશાળે જગ વિસ્તારે નથી એકલો તું માનવી. આ બધું છે, તું એકલો કંઈ તારા બાપની જાગીર સમજીને આ ભોગવતો નહીં, બધાનું સહિયારું છે આ વિશ્વ, એટલે તું એકલો હોય ને આ બધા ટ્રેસપાસિંગ કરતા એમ ઉડાડી ના મૂકતો. એક જવાબદારી કુદરત પ્રત્યે આપણી રાખે એટલે આ કવિતા બનીશ. એવી રીતે એમણે આ બધી રજૂઆતો કરી, પાછો કોર્ટમાં ગયા, કેસ ચાલ્યો અને એટલું બધું એ કે હવે એટલા બધા કૂતરાઓ વધી રહ્યા છે, કૂતરાઓનું પોપ્યુલેશન પણ એટલું ઝડપથી વધી રહ્યું છે, કોઈ કંટ્રોલ જ નથી રહેતો, તો કરશું શું કરવું? ટ્રાફિકમાં પણ વચ્ચે આવે, બધામાં વચ્ચે આવે, બધી ગલીઓમાં ભસ્યા કરે, કોઈને ઊંઘવા ન દે, ચારે બાજુથી કમ્પ્લેનો આવે છે, તો શું કરીએ અમે બીજું શું કરીએ? છેલ્લે વેક્સિનેશન, સ્ટેરિલાઇઝેશન એવા બધા એ પણ બિન પ્રાકૃતિક ઉપાયો છે, છતાં મૃત્યુ કરતાં સારા હતા. એ ઉપાયોને વશ થઈને એક પણ કૂતરાને મારવાનું નહીં, તો એનિમલ કંટ્રોલ માટેના કાયદાઓ બન્યા અને મુંબઈમાં કૂતરા નહીં મારવાનો એ વખતે ચુકાદો આવ્યા પછી એક ઠરાવ થયો અને મ્યુનિસિપલ કોર્પોરેશને એ પછી બીજા જે સૂચવેલા કોર્ટે હતા એ ઉપાય અજમાવ્યા. એ વખતથી દર વર્ષના 50,000 કૂતરા મારવાનું કાયમ માટે બંધ થયું. 1994થી લઈ અને 2024માં આપણે વિચારીએ તો 1994થી 2024 30 વર્ષમાં 15 લાખ કૂતરા ખાલી આ એક જજમેન્ટના કારણે બચ્યા. આ જજમેન્ટની કોપીઓ વાંચેલી છે. જ્યારે જજમેન્ટ ડિલિવર થયું હોય ને અમે સાથે બેઠા હોઈએ અને એટલો આનંદ આવે, એટલો આનંદ અંદરથી આમ ઉભરાય. પન્યાસ ચંદ્રશેખર મહારાજ મુંબઈ પધારેલા, અમે સાથે હતા અને એ વખતે અરસામાં કંઈક વાત નીકળી. અચાનક ખબર નહીં, અમારા વડીલ હતા જયશંકર સુરી મહારાજ, એમની સાથે સાહેબે વાત કરી. ભુવન ભાનુસુરી મહારાજને પત્ર લખ્યો અમારી જાણ બહાર, એ કે મારી ખાસ એક ઈચ્છા છે કે હું એક નામ આપીને કહું છું કે આ મહાત્માઓ મને કંઈક છે, એક લાગણી છે અને એવું લાગે છે કે ભવિષ્યમાં કામ લાગશે, એમને 3 વર્ષ માટે બોરીવલીમાં મૂકી દો. 3 વર્ષ એમને બોરીવલી મૂકો, અમને કશી ખબર નહીં. અને ત્યાંથી ભુવન ભાનુસુરી મહારાજનું ટપાલ આવી કે તમારું ચોમાસું બોરીવલી મંડપેશ્વર નક્કી કર્યું છે. અમે દીક્ષા પર્યાય 8 વર્ષનો, અમને ખબર નહીં 7 વર્ષનો પર્યાય કેમ અચાનક આ શું આવ્યું, તમારે ત્યાં રહેવાનું છે.
પછી વિશેષ ટપાલ આવી, સાહેબ મળ્યા વડીલ ત્યારે કીધું કે 3 વર્ષ છે ને તમારે આમાં આટલામાં જ રહેવાનું છે. આટલામાં એટલે 1 કિલોમીટરમાં 3 વર્ષ. કેમ? થોડો લીગલ અભ્યાસ ને થોડુંક અલગ સ્ટડી કરવાનો છે. ચંદ્રશેખર માનની ખાસ ઈચ્છા છે કે તમે બધા આમાં પડો થોડા, તો ભવિષ્યમાં આપણને બહુ કામ લાગશે. આજે ખરેખર અમને છે ને ક્યાંક શાસનની સેવા કરવામાં એક પૈસા જેટલા નિમિત્ત બનવાનું સદભાગ્ય મળે છે. ક્યારેક વી ઓ ટુ હિમ. એમ લાગે કે સાહેબે અમને આમ, અમારું તો કંઈ કલ્પના નહોતી, કોઈ ધારણા પણ નહોતી, પણ એ વખતે અમને ત્યાં રાખ્યા અને 3 વર્ષ સળંગ મણપેશ્વર રોડ, જાંબલી ગલી અને દોલતનગર 3 ચાતુર્માસ અમે કર્યા. હરીફરીને 3 વર્ષ એટલામાં 1.25 કિલોમીટરમાં રહ્યા અને રોજ સવારે 6:30 થી 8:30 અરવિંદભાઈ પારીખ ઉપાશ્યમાં આવે. 2 કબાટ ભરીને બધું સાહિત્ય, લીગલ સાહિત્ય અને ફાઇલો અને બધું પડ્યું હોય. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, એની ઉપરની કોમેન્ટ્રીઝ, એના ડિબેટ્સના ચોપડા, તમને લોયરનું ચેમ્બર લાગે એટલા વોલ્યુમ પડ્યા હોય. બધું બંધ રાખીએ, કારણ કે અમારે તો જ્ઞાન ભંડાર હોય તો બરાબર, આ બધું તો કોઈ જોવે તો કે સાહેબને કયા કેસ લડવા છે, પાછું પ્રશ્ન થાય. બધું કબાટમાં અંદર બંધ પડ્યું હોય, અંદર જઈને અમે બેસીએ અને કોઈએ ડિસ્ટર્બ નહીં કરવાના. આ અગત્યનું ચાલે, કોઈ ડિસ્ટર્બ નહીં કરવાના. એટલે મારા પિતાજી મહારાજ દરવાજે, એક્ઝેક્ટ દરવાજામાં વચ્ચે બહાર ઊભા રહે. કોઈ શું કામ છે મને અહીંયા મને કરી લો, આ કે આ મને કરી લો, હું મોટા મહારાજ હું છું, બધું જે હોય તે મને કરી લો, તમે શું કામ શું છે બોલો, એ નહીં મળે. હવે સવારનો ટાઈમ 6:30 થી 8:30 વંદન કરવાનો અને બધા અવર જવરનો હોય. કોઈ ધોતિયાવાળા, બીજા ત્રીજા બટવાવાળા, પચકા નાખો ને વાસ્કેપ નાખો ને આંબેલની ઓળી, જે હોય તમે મને કહી દો. પાત્રાનું પર્યટન એટલે બધું કરીને સાહેબ તૈયાર રાખે, એ બધું તૈયાર. મારે નીકળીને સીધું પાત્રા લઈને વોરવા માટે જવાનું. વોરવા માટે હું જઉં, પણ એક બધું તૈયાર કરીને રાખે કે તમે બેસી જાઓ અંદર, હું બેઠો છું. અને એ ત્યાં બેઠા હોય, એક જણને અંદર ના આવવા દે કે એ નહીં મળે, ત્યારે બધા કામમાં છે અંદર. મુક્તિવલ્લભ મહારાજ સાહેબ, હું અને હૃદયવલ્લભ સુરી મહારાજ, અમે ત્રણેય ત્યારે મુનિ અવસ્થામાં 8 વર્ષનો 7 વર્ષનો પર્યાય, અને અમે ત્યાં બેસતા રોજ. અને આખો અભ્યાસ સળંગ 3 વર્ષ. મને યાદ છે ત્યાં સુધી ઘણું એમની પાસેથી અમને પણ મળ્યું. મિનિમમ કદાચ અમે 800 થી 1000 કલાક બેઠા હશું સાથે, 800 થી 1000 કલાક પાક્કું આ 3 વર્ષમાં. બપોરે બેસીએ, કોઈક વાર રાત્રે પણ આવે, સ્પેશિયલ કંઈક થયું હોય તો એની ડિસ્કશન ચાલે. અમુક સબમિશન આપવાનો હોય કોર્ટમાં તો એના ડ્રાફ્ટિંગ બતાડવા આવે, કાં તો ત્યાં બેઠા બેઠા કરતા હોઈએ. આમ સાથે આમ અમારી સામે બધું લખતા હોય, આપણને લાગે આ શું કરી રહ્યા છે. અને આખી ટીમ એમની પાસે એવી હતી. આ બધું કાર્ય જોતા એમ થાય કે એટલો આનંદ થતો હતો કે આટલા નજીકથી આ વ્યક્તિને અમે 33 વર્ષથી ઓળખતા હતા. અને અખિલ ભારતીય કૃષિ ગો સેવા સંઘ, મહાત્મા ગાંધી, વિનોબા ભાવે દ્વારા સ્થાપિત થઈને ફોરવર્ડ થયેલી સંસ્થાના આ સેક્રેટરી. અને એક સિસ્ટર કન્સર્ન સંસ્થા હતી વિનિયોગ પરિવાર, સખી સંસ્થાઓ બંને સાથે કામ કરતી. એ વિનિયોગ પરિવાર અમારી નિષ્ઠામાં ચૈત્ર સુદ એકમે 33-34 વર્ષ પહેલાંની સ્થાપના થયેલી. એ ફાઉન્ડર મેમ્બર વિનિયોગ પરિવારના. અને એ પરિવાર, વિનિયોગ પરિવાર એક NGO એવું ઊભું થયું કે સ્પેશિયલી લીગલ બેટલ, આવા જીવદયાના કેસ લડવા માટેનું જ એક પ્લેટફોર્મ ઊભું કરેલું. કે એના માટે જ એક આપણે એક પ્લેટફોર્મ જોઈએ છે જે એન્ટિટી આ કામ કરશે. અને 33 વર્ષમાં કન્ટિન્યુઅસલી આ બેટલ ચાલુ રહી બધે જ. જ્યાં લાગે કે એક મોટું નામ પણ એનકેશ કરવું છે, ઇફેક્ટિવ નામ છે અખિલ ભારતીય કૃષિ ગો સેવા સંઘ. એટલે એ છે ને ઇમ્પેક્ટફુલ નામ જ એવું હતું કે નામમાં એટલું બધું કવરેજ આવતું હતું. એટલે અખિલ ભારતીય કૃષિ ગો સેવા સંઘ, એટલે બધા શબ્દોનું ઇમ્પોર્ટન્સ હતું. એટલે ક્યાંક એના આધારે કામ થાય, ક્યાંક વિનિયોગ પરિવારના આધારે. પણ અલ્ટિમેટલી બંને જગ્યાએ ટ્રસ્ટી સેક્રેટરી હતા, એટલે પોતે કામમાં પૂરેપૂરા રત રહે. પણ આ એક પ્લેટફોર્મ ઊભું કર્યું અને એમાંથી આ કેસીસ બધા ચાલુ થયા. 94માં 91માં 600 કતલખાનાનું બંધ થયું. 94માં કૂતરાના કેસીસ હતા એ બંધ થયા. એવો જ એક અગત્યનો કેસ હતો જે શિખરજી જાત્રા કરવા ગયેલા અને જાત્રા કરવા જતાં જતાં કોક ભાઈ મળી ગયા. અને પછી વાત નીકળી કે અમે આમ કરીએ, કાયદાઓ પ્રમાણે આમ નથી થતું એટલે અમે એનો અમલ કરાવીએ. પછી કે ભારતમાં તો ક્યાં ગાયની તો કતલ જ નથી થઈ શકતી, એઝ પર લો પ્રોહિબિશન છે, ગાયની કતલ ના થઈ શકે. એટલે ભાઈ કે અમારે બંગાળમાં તો થાય છે. પછી કે હા, એટલે બંગાળ ને કેરલા 2 સ્ટેટ એવા છે કે જેમાં કાઉ સ્લોટર પર પ્રતિબંધ નથી, 14 વર્ષથી ઉપરની ગાય કાપી શકો છો, પણ છે એ સ્ટેટે કાયદા નથી કર્યા, બરાબર છે. બાકી તો બધે ગાયની કતલ પર પ્રતિબંધ છે. પણ પછી પેલા ભાઈએ કીધું પણ અમારે બંગાળમાં તો અમુક પ્રસંગોમાં લાખો ગાયોની એક જ દિવસમાં કતલ થાય છે. શું વાત કરો? તો કે હા, બકરીદનો દિવસ આવે એટલે વાછરડા અને ગાય લાખોની સંખ્યામાં નદીઓ ચાલે, એટલું બધું હોય છે. શું વાત કરો? હા, કે અમારે એક છે એમણે કેસ કરેલો છે પણ કંઈ ચાલતું નથી. હવે ખબર નહીં કેટલા વર્ષો થયા, એ ગ્રુપ ઓફ પર્સન્સ, અને એમણે કેસ કરેલો છે. કોણ છે? નામ લીધું, તરત સંપર્ક કર્યો
હવે કેદારનાથ બ્રહ્મચારી અને એની લીડ નીચે આખી ગ્રુપ ઓફ પર્સન જેમણે કેસ કરેલો 1971માં. આ અમને ખબર પડી લગભગ 85 પછી. એ કે કેસની વિગત શું છે? એ કે ખબર નહીં, કુછ આગે ચલતા નહીં હે ઓર કેસ કરને વાલા ખુદ તો ચલ બસે. હવે 1-2 જણા બચ્યા હતા કંઈ, અને એમની સાથે બધી વાતચીત કરી. 89માં છેલ્લે આઉટપુટ એવું આવ્યું કે બંગાળ હાઈકોર્ટે એમ કીધું કે બંગાળ હાઈકોર્ટે કીધું કે આ જે છે બરાબર છે, આટલી બધી કતલની છૂટ. કારણ કે એ લોકોને જે બાયલોસ હતા ને એમાં જ એક સેક્શન એવું હતું કે ગાયની કતલ પર પણ એ લોકો છૂટ આપી શકે, કતલ માટે છૂટ આપી શકે. ગવર્મેન્ટને એમાં લિબર્ટી આપવાનું સેક્શન 12માં છૂટ હતી, અને સેક્શન 13માં મ્યુનિસિપલ કોર્પોરેશન કે કોઈ પણ ગવર્મેન્ટનો ઓફિસર હોય એને છૂટ આપવાની પરવાનગી હતી. તો આટલો પાવર એને હતો એટલે ફૂલ એનો ઉપયોગ કરે, અને બકરીદના દિવસે એટલી બધી ગાયો કપાય એ કે આ ન થઈ શકે. એટલે એને ક્વોશ કરીને ના પાડી. આ લોકો તરત જ બધે ગયા અને ઉપર સુપ્રીમમાં ગયો કેસ. તરત અરવિંદભાઈએ મને ખ્યાલ છે કીધેલું કે એક કામ કરો, તમે ટોટલી અમને સોંપી દો આ કેસ, અમે લડશું. હવે આખા આપણા નામથી જ આખો કેસ ફરીથી કરો. એટલે લીગલ સલાહ એવી મળી એ કે નવા સબમિશન્સ આપવા પડશે, નવા સ્ટેટમેન્ટો આપવા પડશે, ફરીથી તમારે બધું નવું કરવું પડશે, સામે પક્ષે નવા રિજોન્ડર આવ્યા કરશે, બહુ લાંબુ ચાલશે. હવે એની કરતાં આમના વતી તમે આખો હેન્ડલ કરો એ બને, એક્સપેન્સ તમે આપો, વકીલ તમે રોકો, આર્ગ્યુમેન્ટ્સ તમારો માણસ કરે, એ બધું કરો, પણ આખી પ્રોસિજર નવી તમે નવા ખાલી દાવેદાર બનશો એ નહીં થાય. એટલે તમે કેસ તમારા નવો ના કરો. પછી એમને પણ લાગ્યું કે ટાઈમ વેસ્ટ નથી કરવો, એટલે એ જ કેસને ખાલી ટેક ઓવર કર્યો અને આખો કેસ એમણે ચલાવ્યો. 1989માં એમની એન્ટ્રી થઈ, 71નો કેસ, અને સુપ્રીમ કોર્ટમાં આ કેસ ચાલે. અને બકરીદના દિવસે ગાયોને ન કાપી શકાય એના માટેની રજૂઆતો એટલી મજબૂત અને જડબે સલાક રીતે કરી કે કોઈ પ્રયોજન જ નથી. તમે ટેક્સ્ટ આપો કે ક્યાં આગળ લખ્યું છે કે ગાયને કાપવી જરૂરી છે, કોઈ ટેક્સ્ટ પ્રોવાઈડ નથી કરી શકતું. એટલો તમે ખાલી વિચાર કરો કે આ કેસ અને બંગાળમાં ગાયની કતલ પર પ્રતિબંધ કરવા માટે બંગાળની ભૂમિ માટેનો કેસ લડવો, બંગાળમાં હાલું ચૂંટણી લડવી અઘરી છે, તો કેસ લડવો કેવો અઘરો હોય, કઈ રીતે લડી શકાય? અને ત્યાં આગળ એ કેસ લડાતો તો ભલે સુપ્રીમમાં, પણ ભૂમિ બંગાળની. પહેલેથી ખબર નહીં, પણ ત્યાં આ પોલિટિકલ વિલ પણ નહીં, જરા પણ પોલિટિકલ વિલ તમને ન મળે કે જે આની તરફેણ કરે પહેલેથી. એટલે તો કાયદા પણ એવા બન્યા છે કે કતલની તરફેણ કરનારા હોય કાયદા. કેરળામાં અને બંગાળમાં આ સ્ટેટમાં ગાયની કતલ પર પણ છૂટ હતી, લિબર્ટી હતી, બાકી બધા સ્ટેટમાં આનો પ્રતિબંધ હતો. અને એ કેસમાં જડબે સલાક આર્ગ્યુમેન્ટ્સ કર્યા પછી એ વખતના જે જજ હતા એ જજ સાહેબ કુલદીપસિંહ હતા, અને એમણે ફટકારીને કીધું અને એમ કીધું કે કોઈ પણ સંજોગોમાં કેટલીક વ્યક્તિ વિશેષોની ધાર્મિક ભાવનાની પણ વિચારણા થવી જોઈએ. કોઈ જ જો તમારી પાસે રિલિજિયસ ટેક્સ્ટ ન હોય, કોઈ પ્રયોજન ન હોય, તો મનમાં આવી રીતે ગાયની કતલ ના થઈ શકે. એટલે બંગાળમાં બકરીદના દિવસે હવેથી ક્યારે પણ ગાય વાછરડાની કતલ નહીં જ થાય, આ રીતે કાયદો. અને ગવર્મેન્ટ ઉપર એમણે પાછું બંધન નાખ્યું કે એવરી યર, ઇવન ટુડે, એવરી યર બકરીદના 4 દિવસ પહેલાં પેપરમાં દરેક પ્રાદેશિક ભાષામાં તમારે ગવર્મેન્ટ તરફથી જાહેર ખબર આપવાની કે 100 કેસ નંબરના આવેલા ચુકાદાના અન્વયે હવેથી બકરીદના દિવસે ગાય વાછરડાની કતલ થઈ શકતી નથી. એ કાયદાથી વિરુદ્ધ છે, માટે કોઈએ પણ બકરીદના દિવસે ગાય વાછરડાની કતલ કરવી નહીં. બંગાળ ગવર્મેન્ટે આ પેપરમાં એડ છાપવાની વર્ષો કાયમ માટે, જેથી જે પ્રિવિલન્ટ પ્રથા હતી એ પાછી ચાલુ ન રહે, એનું અમલ ચાલુ રહે. અને આજે પણ ગવર્મેન્ટ પર એ દબાણ છે કે એમણે આ ફરજ બજાવવી પડે. અને આ રીતે બંગાળની અંદર બકરી ઈદના દિવસે આટલા લાખો ગાયો બચી. આ કેસ એમણે 94માં એમણે ચુકાદો લઈ આવ્યા, 89થી એન્ટર થયા, 94 સુધી કેટલી વાર દિલ્હી જવું પડે કેસમાં, વકીલોને રોકવાના. આ કોઈ નાના સૂના વસ્તુઓ નહોતી કે એવી નાની મોટી વસ્તુઓ નહોતી કે જે આમ સીધી પતી જાય. રહેવાનું મુંબઈમાં, જન્મ્યા રાધનપુરમાં, લડે બંગાળમાં, મુંબઈમાં, દિલ્હીમાં, ગમે ત્યાં લડે. મુંબઈનું જે મ્યુનિસિપલ કોર્પોરેશનનું કતલખાનું છે દેવનારનું, એને ટપી જાય એવું દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનનું કતલખાનું હતું, ઈદગાહ સ્લોટર હાઉસ. એ ઈદગાહમાં મુંબઈમાં તો દેવનાર પાસે 125 એકર જમીન છે, જ્યારે ઈદગાહ પાસે 5 એકર જમીન કદાચ હશે, 5-12 એકર કેવી, બહુ ઓછી. અને એમાં પાછું થયું એવું કે દેવનાર કરતાં વધારે કેપેસિટીમાં સ્લોટર કરે. ત્યાં રોજના 12,500 પશુઓ, નાના અને મોટા. નાના એટલે ઘેટા બકરા, એનાથી નાના નહીં ગણવાના,
નાના એટલે ઘેટા બકરા અને એનાથી મોટા એટલે બુલબુલક વગેરે એ બધા કપાતા હતા. 12,500 રાઉન્ડ ધ ક્લોક 24 કલાકમાં 12,500ની કતલ થાય. અને તમે જુઓ તો એટલો બધો ત્રાસ હતો ચારે બાજુ. એ ઈદગાહ છે ને આઉટસ્કર્ટ્સની બહાર હતું. 100 વર્ષથી જૂનું કતલખાનું હતું અને એ કતલખાનું દિલ્હી વિકસ્યા પછી ગામની વચ્ચે આવી ગયેલું, શહેરની વચ્ચે. આજુબાજુવાળા રેસિડન્ટ્સને એટલી તકલીફ થતી હતી, એટલો બધો ત્રાસ થતો હતો, એટલા બધા પંખીઓ, ગંદકી બધું હતું. આજુબાજુમાં વોટર લેવલ પોલ્યુટેડ, આ તે બધું એવું ખરાબ થઈ ગયું હતું, વાતાવરણ એટલું થઈ ગયું. તમે એ લોકો એમ કહેતા કે એટલી ત્યાં તકલીફ હતી, જગ્યા નાની, ઓવર કેપેસિટીમાં કપાતું. એકે દિવસ ફ્લોર ક્લિનિંગ થતું નહોતું. વર્ણન ન કરી શકાય, પણ ચિત્ર નજર સામે લાવવું પણ જરૂરી છે, તો જ ખબર પડે કે ઇન્ટેન્સિટી શું છે એચિવમેન્ટની. માણસ અંદર ચાલે ને તો એને સ્પંચ ઉપર ચાલતા હોય એવું લાગે. એ રીતે આમ બધું પથરાયેલું હોય, કોઈ દિવસ ઉપડતું હોય નહોતું કાંઈ, એવું ગંદુ હોય અને મેસ આખું. અને આમ ચાલે તો આમ ગાદી પર ચાલતો હોય ને એવી રીતે આમ બધું પડેલું જ હોય ને એની પર ચાલવાનું. એટલી ખરાબ દશા. એવી હાલતમાં એમણે સખત ચર્ચા ત્યાં આગળ આર્ગ્યુમેન્ટ્સ કરી. દિલ્હીમાં વકીલો રોકીને ઈદગાહ સ્લોટર હાઉસની બંધ કરવા માટે ત્યાં ચર્ચાઓ કરી, કેસ ચાલ્યો. એ કેસની લડત ચાલી અને એ વખતે ઈદગાહ સ્લોટર હાઉસ એને પછી તો બીજે શિફ્ટ કરવાનું જ આવવાનું હતું, કારણ કે આ લોકેશન જ બરાબર નહોતું. પણ ઈદગાહ સ્લોટર હાઉસના સિચ્યુએશન પ્રમાણે પરમિશન કેટલી આપી શકાય એ બધું જોયા પછી એક કમિટી બેસી. એ કમિટી આખો સર્વે કર્યો અને એમણે આખું જે રિકમેન્ડેશન આપ્યું એના આધારે ચુકાદો એવો આવ્યો કે ઈદગાહ સ્લોટર હાઉસમાં પર ડે 2,500થી એક પણ પશુ વધારે કાપી શકાશે નહીં. 12,500માંથી 2,500. 94માં ચુકાદો આવ્યો, 30 વર્ષ થયા, રોજના 10,000 ગણો તો અત્યાર સુધીમાં 10 કરોડ પશુઓ બચે જો આનું પાલન યથાર્થ થાય તો. તમે વિચાર કરો ખાલી, વર્ષે 36 લાખ પશુ બચે. આટલા કેટલા પશુઓનો આમ જાણે બચાવ કાર્ય થાય. કાયદાની કલમ લગાડવાની કે કયા કયા રૂલ્સ ક્યાં લાગે. તમને લાગે કે જીવદયાના કેવા પ્રખર કાયદાવિદ હશે, પણ જીવદયાના કાયદા એ એરપોર્ટના એક્ટ્સ હોય, એરક્રાફ્ટ રૂલ્સ હોય, એ વાંચીને જાય. એ કઈ રીતે કામ લાગે છે? એરક્રાફ્ટ રૂલમાં એવું આવે છે કે એના રેડિયસમાં 12 કિલોમીટરની અંદર કોઈ પણ સ્લોટર હાઉસ ના ચાલી શકે. કારણ કે વલ્ચર્સને બધા નીચે આવી જાય ને તો ક્રેશની સંભાવના રહે, એટલે ના આવી શકે. એરક્રાફ્ટ રૂલ્સને પણ ત્યાં કતલખાનાની સામે કામે લગાડી શકે. એમનું બ્રેન એવું હોય, આપણને ખબર ન પડે. આપણે કોઈ એવું વિચાર્યું કેમિસ્ટ્રીનું ચાલતું હિસ્ટ્રી વાંચીને જવું એમ, આપણે થોડું એવું ખ્યાલ આવે. કોઈ પણ ચીજને ક્યાં લાગુ પાડવી એમને એક્ઝેક્ટ ખ્યાલ હોય કે ક્યાંથી શસ્ત્ર લેવું ને ક્યાં મારવું. એ જબરજસ્ત આઉટ ઓફ ધ બુક્સ લર્નિંગ હતા ને, એટલે પોપટ પાટની જેમ કાયદો ભણેલા નહોતા. એક્ઝેક્ટલી પ્રેક્ટિકલી આમ એને રિઝલ્ટ ઓરિએન્ટેડ બનાવવા માટે જ કાયદાનો અમલ કરતા હતા, ઇસ્તેમાલ કરતા હતા. એક સાધન ટૂલ હતું એમની પાસે કે કાયદાનો અમલ કરાવીને જે થઈ શકતું હોય તો કરાવી દેવાનું. અને એ એમણે ત્યાં આગળ આટલા 30 વર્ષ, હવે તો શિફ્ટ પણ થઈ ગયું, બીજે જતું રહ્યું, પણ એ ત્યાંથી શિફ્ટ થયું. પણ આટલા વર્ષો સુધી એની પર જે રોક લાગી, લાખો કરોડો પશુઓ જે બચ્યા ને, એનું મૂળ આમની લડત હતી. એક સૌથી એક કહેવાય ને કે ટોપ ક્લાસ કાર્ય જે બે ચાર આમ યાદ આવે એમાંનું એક એ છે કે ગુજરાત રાજ્યમાં 1975નો એક એનિમલ પ્રિઝર્વેશન એક્ટ હતો. એમાં કેટલાક સુધારાઓ થયેલા. 15 વર્ષથી ઉપરના બળદને કાપી શકાય, બાકીના બળદને કપાતા નહોતા. રજૂઆતો થઈ કે લાઈફ એક્સપેક્ટન્સી વધે છે. આજે પહેલાં 60 વર્ષ હતું, હવે 65, 67 વર્ષ, 70 વર્ષ માણસ જીવે છે, કારણ કે મેડિકલ સર્વિસીસ, સાયન્સ આગળ વધુ, ટેકનોલોજી છે, તો લાઈફ એક્સપેક્ટન્સી વધે છે. એવી જ રીતે સેમલી એના આધાર પર તમે જો તો રિટાયરમેન્ટ એજ પણ 56ની 58 કરી નાખે, 58ની 60 કરી નાખે. એ તો કરે, કારણ કે માણસને એની ક્ષમતા પણ વધી છે, કાર્યક્ષમતા, તો એને પણ હવે રિટાયરમેન્ટ એજમાં ફરક પાડે છે. તો સેમ વે એનિમલને પણ આ બધું લાગુ પડે છે. તમે એમ કહેતા હતા કે 15 વર્ષ સુધી બળદ કાર્યક્ષમ છે, એ ખેતી વગેરેમાં કામ લાગે છે અને નહીં કાપવો. હવે એ બળદ 16 વર્ષ સુધી કાર્યક્ષમ કેમ ન હોય? કારણ કે એની પણ એક્સપેક્ટન્સી વધી છે. તો એક ફરક પાડ્યો હતો કે 15ને બદલે 16 વર્ષથી ઉપરના બળદને કતલ થાય એ સિવાય નહીં. 1 વર્ષ વધ્યું ને એટલા માત્રથી તો ઘણું બધું વાઇપ આઉટ થઈ ગયું. હજારો લાખો પશુઓ તો ત્યાં જ બચી ગયા. એ પછી એક એવો એપિસોડ બને કે આ સુધારા થયા ને, એ પછી એમણે કાયદો બનાવવાની શરૂઆત કરી કે ગો વંશ આખો, કાઉ એન્ડ ઇટ્સ પ્રોજેની, ગાય, વાછરડા, બુલબુલક બધું ગણી લેવાનું. એને કોઈને કતલ ન કરી શકાય. આ કાયદો બન્યો. આ કાયદો બન્યા પછી તો એની સામે ચર્ચાઓ બહુ ચાલી. મધ્યપ્રદેશમાં સુંદરલાલ પટવાની ભાજપની સરકાર હતી, આવો કાયદો બનાવેલો. સંપૂર્ણ ગો વંશ
એની હત્યાનો પ્રતિબંધ મૂકેલો, એને ત્યાં પણ ચેલેન્જ કરેલો બુચર્સે. ગુજરાતમાં થયું તો એની સામે પણ ચાલ્યું, બહુ ચાલ્યું. તો આ કાયદો અમલમાં ના આવી શકે, એ કાયદો પાસ કરવો પડે. કાયદો બને, રાષ્ટ્રપતિની સહી થાય, એ વટુકમ જારી થાય, પછી એનો અમલ થાય, ત્યારે જીવ દેવા પડાય. હવે આ કાયદો બન્યો ને અટવાયો અને સરકાર એની સામે ગમે એટલા જવાબ આપે, ગમે એટલું કરે. અરવિંદભાઈની વિનિયોગ પરિવારની સંસ્થા અથવા અખિલ ભારતીય કૃષિ ગૌસેવા સંઘ એ એક જ, એ અરવિંદભાઈને મનમાં એમ કે આપણે ઇન્ટરવિનર તરીકે અંદર જોઈન થઈ જઈએ, વી શુડ ઇન્ટરવિન વિથ ધ ગવર્મેન્ટ. એટલા માટે એટલે એ જેમ પાર્ટી છે એમ આપણે પણ એક પાર્ટી થઈ ગયા. એટલે આપણે તો લડશું, એ ઢીલા પડે તો કેસ કાચો ન પડે, એટલે સીધા ઇન્ટરવિન થયા, એ બીકેમ અ પાર્ટી. આ જ રીતે કરવાનું. પોતે કેસ કર્યો હોય અને કાં તો કોઈ કેસમાં પાર્ટી તરીકે જોઈન થવાનું, જેથી એ કેસમાં એન્ટ્રી મળે. કોઈને પણ હક છે, રસ હોય તો એ પોતાના હકથી અંદર આવ્યા અને પાર્ટી તરીકે જોઈન થયા અને પછી એ કેસને પૂરો વેગ આપ્યો, પૂરો વેગ. એટલું અઘરું હતું, હાઈકોર્ટમાં જીતી જાય એ પછી ભરૂચ, સુરત, અમદાવાદ એના આખા બુચર્સ એસોસિએશનો સુપ્રીમમાં જાય અને કે આની પર સ્ટે આપો, આખા ગોવંશની હત્યા પર પ્રતિબંધ કઈ રીતે મૂકી શકાય. અંડર સેક્શન 19(1)G અમારા પ્રોફેશનલ રાઇટ્સ છે, એ ફંડામેન્ટલ રાઇટ્સ છે, ઇન્ફ્રિંજ થાય છે, તમે એને રોકી ન શકો. આમ એ લોકોએ જડબેસલાક રજૂઆતો કરી. અહીંયાથી ધારદાર રજૂઆતો થાય કે એ રીતની રજૂઆતો થાય કે તમે એ જુઓ છો તો સામે રબારીઓ, પશુપાલકો એ બધાના પણ પ્રોફેશનલ રાઇટ્સ છે. આમના પ્રોફેશનલ રાઇટ્સ એ છે કે પશુ ટકે તો એના આધારે આજીવિકા મળે રબારી પશુપાલકોને, અને આમના પ્રોફેશનલ રાઇટ્સ એમ કે જે પશુ મરે તો જ એમના પ્રોફેશન ટકે એમ છે. હવે લેટ ધ કોર્ટ ડિસાઇડ કે કોના પ્રોફેશનલ રાઇટ્સને પ્રાયોરિટી આપવાની. અને બિઝનેસ છે પણ તમે એટ ધ કોસ્ટ ઓફ કેપિટલ અર્નિંગ કહેવાય. કેટલ વેલ્થ આપણી વેલ્થ છે, કેપિટલ છે, નેશનલ કેપિટલ છે, એને કાપો એટલે નેશનલ વેલ્થનો લોસ છે. તો કેપિટલ લોસ એના ભોગે તમે અર્નિંગ કઈ રીતે કરી શકો. કેપિટલ અકબંધ રાખીને ઉપર જે લાવો એને અર્નિંગ કહેવાય. કેપિટલ એટ ધ કોસ્ટ ઓફ કેપિટલ અર્નિંગ કઈ રીતે કહેવાય. આવી બધી દલીલો કરવાની. કાઉ ઇન્ક્લુડ્સ ધ એન્ટાયર પ્રોજેની. ગાયની હત્યા પર જો પ્રતિબંધ હોય તો ગોવંશ ગણી જ લેવાનો. હા, પ્રોવાઇડિંગ shelter, protection to female and denying to the male, it is useless. આ તર્કો જે આપે ને, અને એવા તર્કો આપવાના. ડંગ એટલે શું? ડંગ છાણ, બરાબર. કાઉડંગ, કાઉડંગ બરાબર છે. હવે બળદનું છાણું એને શું કહેવાય? કાઉડંગ જ કહેવાય ને. એને બુલક ડંગ, બુલ ડંગ અલગ નથી ને શબ્દ. કાઉડંગ એટલે ઇન્ક્લુડ્સ એવરીથિંગ. ત્રણે કાફનું હોય, કાઉનું હોય, બુલનું હોય, બુલકનું હોય, એ બધાના ડંગને કાઉડંગ જ શબ્દથી તમે બોલો, ઇટ ઇઝ ઓકે, બરાબર. તો જો બધાના ડંગ માટે કાઉડંગ શબ્દ વપરાય તો કાઉ ઇન્ક્લુડ્સ ધ એન્ટાયર પ્રોજેની. આ લોજિક, આ લોજિક. કોર્ટમાં કે આ જબરું. અમે લોકો અંદર બેઠા ઉપાશ્રયમાં અમે ચર્ચા કરતા. અમારા ગ્રંથોમાં અલગ અલગ પ્રકરણોમાં ન્યાય ભણાવે. એમાં એક ગો બલિવર્ધન ન્યાય આવે છે. સાધુ સાધી ભણ્યા હોય એમને ખ્યાલ હોય, તમને ટપો નહીં પડે. ગો શબ્દેન ધેનવઃ બલિવર્દાશ્ચ ગૃહ્યન્તે આમ લખ્યું હોય. ગાય શબ્દનો અર્થ ગાય તથા બળદ બધો ભેગો કરવો, આ અર્થ કર્યો. ગો શબ્દેન ધેનવઃ એટલે ધેનું એટલે ગાય, બલિવર્દાશ્ચ એટલે બળદ, ગૃહ્યન્તે આ બંનેનું ગ્રહણ થાય છે. આ ગો બલિવર્ધન ન્યાય છે. અમે કીધું આવો ગો બલિવર્ધન ન્યાય પણ આવે છે. હા કે મને લાવો કાઢી આપો, એ કાઢી આપો, આપણે કોર્ટ કરી જ દઈએ. કરી જ દેવાનો કે સ્ક્રિપ્ચરમાંથી લખીએ ને એટલે 3 કાળમાં ના ન પાડી શકે. ભારતનો સપૂત છે, સ્ક્રિપ્ચરને માન આપવું પડે. અને તમે અંગ્રેજીમાં, હિન્દીમાં ગમે તે લખો, ઉપર એક લીટી કરી સંસ્કૃતમાં લખો ને એટલે ઓલા હાથ જોડીને જ વાંચવું પડે. સારું, એને જે થવું હોય તે થાય. હવે આમાં તો કંઈ ન ચાલે, આમાં તો કંઈક ઉપરથી જ આવ્યું છે, દૈવી વાક્ય છે એટલે એને પ્રમાણભૂત ગણવું પડે. આવા સ્ક્રિપ્ચર્સ અંદર ટાંકવાના. આ ન્યાય અંદર મૂક્યો, પેલા કાઉડંગવાળી તર્કો મૂક્યા, બધું જ મૂક્યું. જડબે સલાક આર્ગ્યુમેન્ટ્સ ચાલી. છેલ્લે સુપ્રીમમાંથી એક એવો ઝટકો લાગ્યો ને, હાદસો મળે ને અંદરથી ધક્કો લાગે આપણને, આપણા બધા એફર્ટ્સને તોડી ફોડીને ખલાસ કરે એવી એક ઘટના બની. સુપ્રીમ કોર્ટના જજ સાહેબે સીધું એક જજમેન્ટ આપ્યું કે આ વાંચો. 1958માં 5 જજની બેન્ચે સુપ્રીમ કોર્ટમાં એવો ચુકાદો આપ્યો છે. ધ વર્ડિક્ટ સેઝ કે નો સ્ટેટ can put a blanket ban, total ban on the slaughter of entire cow and its progeny. કોઈ પણ સ્ટેટ આખા ગોવંશ ઉપર કતલનો પ્રતિબંધ મૂકી શકતી નથી. 5 જજની બેન્ચે સુપ્રીમમાં ચુકાદો 1958માં આપ્યો છે. કઈ રીતે થાય? સુપ્રીમનો ચુકાદો એટલે કાયદો બની ગયો. ફ્લેટ, બધા ચૂપ થઈ જાય.
પણ નેવર સે ડાય સ્પિરિટ કોને કહેવાય, કમિટમેન્ટ કોને કહેવાય, સામા પ્રવાહે ધસી જવાનો આ ઉત્સાહ કોને કહેવાય, આવ્યા બધા કે હવે તો સુપ્રીમનું જજમેન્ટ છે, સુપ્રીમનું જજમેન્ટ હોય, એમની પાસે બુદ્ધિનું બળ છે, આપણી પાસે તીર્થંકરોનું બળ છે, આપણે લડશું, આપણે લડશું. એમણે સુપ્રીમમાં એક અરજી કરી કે 1958 એ કેસ જુદો હતો, એ બરાબર હતું. અત્યારના બદલાયેલા સિચ્યુએશનમાં એ કાયદો બંધારણથી વિરુદ્ધ જાય છે, બંધારણના ભાવને હાર્દથી વિરુદ્ધ જાય છે. જે તે સમય આવ્યો હશે, સમય ફર્યો છે 35-40 વર્ષ પછી. હવે આટલા વર્ષો પછી બદલાયેલા સંયોગોમાં અમને અમારા વ્યૂઝ પ્રેઝન્ટ કરવા દો. અને 3 જજની બેન્ચ સામે એમણે પોતાના વ્યૂ રજૂ કર્યા. પહેલાં તો છે ને પરમિશન મળવી મુશ્કેલ. અરે ભાઈ, તમે એક તો મારા બાપ દાદાએ કહીને ગયા છે, બરાબર, સુપ્રીમના વર્ડિક્ટ છે ને, મારા બાપ દાદા કહીને ગયા છે ભાઈ, મારી પહેલાં જે બેસતા હતા ખુરશી પર 5 જણા કહીને ગયા કે આ ન થાય. હા, તમારા દાદાજી કહી ગયા હતા, બરાબર હતું, પણ હવે બદલાયેલા સંયોગો છે ભાઈ. તો બદલાયેલા સંયોગોમાં બધા શું હોય, દાદાજી કહેતા હતા 9 વાગ્યા પછી ઘરની બહાર નહીં જવાનું, હવે 12 ને 5 તો બહાર જઈએ છીએ આપણે. અને આજ સુધી બન્યું છે કે આજે ગયા આજે પાછા આવ્યા, રોજ આજે જઈએ ને કાલે જ આવીએ છીએ. આપણા જવાના ટાઈમ આવવાના ટાઈમ નથી બદલાઈ જતા. હવે દાદાજી કહેતા હતા બદલાયેલા સંયોગોમાં ચાલે જ બાપુજીનું કાંઈ, અને બધા લિબર્ટી આપે છે ને સાહેબ, બદલાયેલા સંયોગો છે. 3 જજની બેન્ચ સામે ધારદાર રજૂઆતો થઈ. કે વેણુગોપાલન, જો વકીલો જે રોકવાના ને, કે વેણુગોપાલન એટલે એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા બનેલા, કે પરાશરન, આખો રામ મંદિરનો કેસ જે લડીને જીતી જાણ્યો, અને અત્યારે રામ મંદિરના ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે, એ 92 વર્ષના દાદા કે પરાશરન. એવું મોટું માથું. LM સિંઘવી હોય, એમના દીકરા અભિષેક સિંઘવી હોય, શિરીષ ધોળકિયા હોય, સોલી સોરાબજી હોય, એટલે એવા બધા, મુકુલ રોહતગી હોય, તમે નામ સાંભળ્યા હોય, એવી બધી, હરીશ સાલ્વે હોય, એવી બધી વ્યક્તિઓને હસ્તીઓ કે રિટેનિંગ ફી લાખોની હોય. એમની સાથે તમે ખાલી આમ 15 મિનિટની કોન્ફરન્સ કરી હોય ને, અડધો કલાકની, તરત અમુક લાખનું બિલ આવી જાય. તમે એનો સમય લીધો, લિફ્ટમાં ભેગા થયા, ગ્રાઉન્ડ ફ્લોરનું બટન દાબ્યું, લિફ્ટમાં નીચે ઉતર્યા, બાય ધ ટાઈમ ઓપન થયું ને નીકળ્યા લિફ્ટની બહાર. લિફ્ટમાં તમે એક સાથે હતા તો એક સવાલ પૂછો, એમને જવાબ આપ્યો, તમે પહોંચો હજી રૂમ પર, ત્યાં તમારું 35,000નું 15,000નું બિલ આવી જાય કે તમે મારો ટાઈમ લીધો લિફ્ટમાં. આટલા પ્રોફેશનલ એપ્રોચ સાથેના પણ એક્સ્ટ્રાઓર્ડિનરી કક્ષાના એવા લોયર, સિનિયર કાઉન્સિલ્સ બધા. એમને એક નિયમ હતો કે એ ધર્મ કા કામે, જીવદયા કા કામે, બોલવાનું જ નહીં કે ધંધો કરે છે. હા, લેટી મોહન, આપણે માણસ એવો રાખવાનો કે બીજો ઓપ્શન ન હોય, ઓપ્શન જ નહીં જોવાનો. એટલે એવી વ્યક્તિને પકડે કે એના મેરિટ્સ પર છે ને એ કેસ ખેંચી જાય આગળ, એવી ધારદાર વ્યક્તિને જ પકડવાની. અને એ સિનિયર કાઉન્સિલ હોય. બીજા પાછા એડવોકેટ રેકોર્ડ્સ હોય, નાના હોય, અને એ બધાને પાછી બ્રીફ આપવાની. એના માટે વારંવાર દિલ્હી જવાનું, બધું કરવાનું. અને આ બધું કરવા માટેની ટીમ તૈયાર. એ નથી ગયા, પણ એમની ટીમ જોરદાર હતી. હું તમને ટીમનો પણ પરિચય કરાવીશ. એ બધું કરીને એમને આવા વકીલો રોકીને ધારદાર રજૂઆતો કરી. 3 જજની બેન્ચ બેઠી છે, બધા એકબીજાના મોઢા જુએ કે આ લોકો જે કહે છે બદલાયેલા સંયોગો પ્રમાણે ફેર વિચાર 1915ના જજમેન્ટ પર કરવો તો પડે. હા, કરવો તો પડે. એક જણે કીધું હશે કદાચ કે બધી વાત સાચી, પણ એ 5 હતા, આપણે 3 છીએ. તો કે હા, પણ હવે એક કામ કરીએ. પછી કે જો એક કામ કરો, તમે ફરીથી બધી રજૂઆત કરો, અમે 5 જજની બેન્ચ બેસાડીએ છીએ. 5 જજની બેન્ચ બેઠી અને બધી જ રજૂઆત ફરીથી થઈ. 5 જજની બેન્ચ સામે આખી સિરીઝ ચાલી. હા, આર્ગ્યુમેન્ટ્સ કલાકો સુધી ચાલે. પાનાઓના પાનાઓ ભરી ભરીને અંદર સબમિશન્સ આપવાના, એમાં બધું જ અંદર લખવાનું. અને લોજિક, આ તો કેવું બુદ્ધિના ખેલથી ધારદાર જોઈએ. અને એ બધું રજૂ કર્યા પછી 5 જજની બેન્ચને ગળે ઉતર્યું કે બદલાયેલા સંયોગો પ્રમાણે આમની વાતમાં દમ છે, 1950ના ચુકાદાને ફેરવિચારણાનો અવકાશ છે, વી હેવ ટુ રીથિંક, આઈ થિંક સો. બધાને એવું ફીલ થયું. અને છેલ્લે નક્કી થયું કે હવે ફાઇનલી તમે આખી રજૂઆત ફરીથી કરો. વી આર ગોઈંગ ફોર અ લાર્જર બેન્ચ. 5 જજની બેન્ચને બદલે 7 જજની બેન્ચ બેસાડીએ, અને હેડેડ બાય ધ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા RC લાહોટી. એ વખતે રમેશચંદ્ર લાહોટી હતા. એ RC લાહોટીના વડપણ હેઠળ 7 જજની બેન્ચ બેસાડી અને કન્ટિન્યુઅસ આર્ગ્યુમેન્ટ્સ ચાલી. ઓગસ્ટ મહિનામાં તો 2005 સોમથી શુક્ર 5 દિવસ સન્નાટો છવાઈ ગયો. કોર્ટમાં આ જ વસ્તુ ચાલ્યા કરે. 5 દિવસ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, 5 દિવસ કન્ટિન્યુઅસ, બને નહીં. અને કન્ટિન્યુઅસ આ મેટર ચાલી ઓગસ્ટ મહિનામાં. અને 7 જજની બેન્ચને ગળે ઉતર્યું. અને 1958નો ચુકાદો એ બરાબર નથી એવો ચુકાદો આપીને
કોઈ રાજ્ય સરકાર ધારે તો અત્યારે આખા ગૌવંશ હત્યા પર પ્રતિબંધ મૂકવો, આ રિસ્ટ્રિક્શન ઇટ સીમ્સ ટુ બી રિઝનેબલ રિસ્ટ્રિક્શન, અને રજૂ કર્યું, આ ચુકાદો આપ્યો એમને. બહુ મોટું એચિવમેન્ટ હતું કે સુપ્રીમ કોર્ટમાં જઈને સુપ્રીમ કોર્ટના જજના જૂના સ્ટેટમેન્ટને ફેરવવું બહુ અઘરું છે, બહુ અઘરું. એ લોકોને ગળે ઉતરાવવું કે તમારી પહેલાંવાળા જે કઈ એમાં કેટલી ભૂલો છે અથવા અત્યારના સંયોગોમાં કેટલા ફેરવિચારણાને અવકાશ છે, આના માટે કઈ હદનો તર્ક જોઈએ. પણ એમની શ્રદ્ધાને સલામ. 1950નો ચુકાદો આવ્યો ત્યારે બધા ઠરી ગયેલા, અરવિંદભાઈ નહોતા ઠર્યા. એ કે ભલે આવ્યો, એમની પાસે બુદ્ધિનું બળ છે, આપણી પાસે અનંતા તીર્થંકરોનું બળ છે. આ જીવો બચવા માટે સર્જાયા છે, મરવા માટે કોઈ સર્જાતું નથી. આપણે પ્રયત્ન કરવાનો, છેલ્લી ઘડી સુધી પ્રયત્ન કરવાનો. એ વખતે જ્યારે ચુકાદો આવ્યો અને એ ચુકાદો આવ્યા પછી મને ખબર છે કે આ એક ચુકાદો આવ્યો ને એને ગેટવે બન્યો, એણે જે રસ્તો ખોલી આપ્યો ઘણા રાજ્યોને. એ વખત કેવો હતો હું તમને સમજાવું. કમ્પલસરી આ કાયદો લાવવો જ પડે એમ હતો, કારણ કે એ સમય હતો 95નો. ગીતાબેન રાંભિયાની અમદાવાદમાં હત્યા થયેલી, જીવદયા પ્રેમી. આ નામ સાંભળેલું હશે કદાચ તમે. એ હા, એમના જીવદયા પ્રેમી ગીતાબેન રાંભિયા, એમની હત્યા ધોળે દિવસે અહીંયા થયેલી અને એના અનુસંધાનમાં આખું ભડકે બળેલું. અત્યારે રાજકોટ કાંડ કે એની છે ને 5% ગરમી નથી, એવી ગરમી હતી, એવી ગરમી. લોક જુવાળ હતો કે આમ કંઈનું કંઈ કરી નાખે લોકો. સરકાર પર પ્રેશર હતું અને કોઈ પણ હિસાબે આ કાયદો પાસ કરવો જ પડે એમ હતો, નહીં તો સરકાર ઉથલી જાય એવી પરિસ્થિતિ હતી. એટલે ગૌવંશ હત્યા પ્રતિબંધનો કાયદો ત્યારે પાસ કરવો જ પડે. એ પાસ થયો પણ ખરો. એ વખતે બધે જવાનું, સહીઓ થાય, બધે પહોંચે. એ વખતના રવિભાઈ સંગોઈ, રમણીકભાઈ સતિયા, અમુક શ્રેષ્ઠીવરીઓ હતા કચ્છના વગેરે, મુંબઈ રહેતા, એમના ખાસ ઘનિષ્ઠ સંબંધો અને એમનો પણ પુરુષાર્થ ખૂબ કે બધે જ એમના સંપર્કનો ઉપયોગ કરીને આની મહત્ત્વ સમજાવે, જેથી ફાઇલ જલ્દી પાસ થાય અને આગળ વધે. પણ કોર્ટના જે હર્ડલ્સ હતા એમાં તો ભાવ નીકળી જાય. અને ત્યાં જે ચક્કર ચાલ્યું 94થી લગાવીને 2005 સુધી, 10 થી 11 વર્ષ આ લડત ચાલી સુપ્રીમમાં. 11 વર્ષ પછી 2005ની સાલમાં આ 1958ના ચુકાદાને 47 વર્ષ પછી 2005માં ઉલટાવી માર્યો, સુલટાવ્યો. અને એ આખો ઉલટપલટ થયેલો ચુકાદો 2005માં આવ્યો. એ પછી જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, પછી મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તરાખંડ, ઝારખંડ અને છત્તીસગઢ, આ 14 સ્ટેટમાં ગૌવંશ હત્યા પર પ્રતિબંધ મુકાયો. 14 સ્ટેટમાં. આશ્ચર્ય થયું હતું અને કેટલું લડવું પડે છે. અને તમારે યુ નીડ ઓલ્સો ઇન સપોર્ટ ધ પોલિટિકલ વિલ. પોલિટિકલ વિલ બહુ કામ કરે છે. મને કહેવા દો કે 14 ભાજપ શાસિત પ્રદેશો હતા અને ત્યાં ચુકાદો પાર થયો, નાકે ફીણ આવી ગયા હતા. મહારાષ્ટ્રમાં 1995માં કાયદો પાસ થયો, ખાલી પ્રેસિડેન્ટની સહી બાકી. રાષ્ટ્રપતિની સહી લે એટલે સિક્કો લાગી જાય. 1995થી આ કવાયત શરૂ થઈ કે બસ આ રાષ્ટ્રપતિની સહી આવે એટલે પૂરું. રાષ્ટ્રપતિને સહી કરતા 20 વર્ષ લાગ્યા. અને 2015ની સાલમાં, હમણાં 2015ની સાલમાં સહી થઈ ત્યારે મહારાષ્ટ્રમાં કાયદો બન્યો. 20 વર્ષ સુધી આ કાયદો ત્યાં અટકી ગયો હતો. કોઈને કોઈ એવા અનફોર્ચ્યુનેટ રીઝનો એવા હતા કે ખબર નહીં, ખૂબ પ્રયત્ન કરવા છતાં ન થાય, પણ થાક્યા વગરના પુરુષાર્થ ગમે તે થાય. ને છેલ્લે એક દિવસ એવો આવ્યો કે જ્યારે કેન્દ્રમાં નરેન્દ્ર અને મુંબઈમાં દેવેન્દ્ર, આ બે ભેગા થયા અને સહી થઈ ગઈ. ત્યારે સહી થઈ. આવા લડત ચલાવનારા આફ્રિકામાં રહેલા કોઈક ભાગ્યશાળી હતા, વિનયભાઈ. મુંબઈ આમ બોરીવલીમાં પણ રહે, પણ એવા કે 6 મહિના આમ હોય 6 મહિના આમ હોય. એમને ખબર પડી કે આવા કામો કરો છો તમે કઈ રીતે કરો છો, તમે શું કરો? અમે તો ભાઈ જો આ ઘરે બેઠા, હું મારા સાવિકા 2 જણા છીએ, હું તો સવારે 3 વાગે જાગીને મંડી પડું, બેડ પર બેઠા ડ્રાફ્ટિંગ કરી. એમ થોડું હોય. તો તમારે કોઈ ઓફિસ છે નહીં ભાઈ. આમાં તો અમે તો આ જૂના કાગળિયા હોય,
ફાટેલા કવર ઊંધા કરીને લખી નાખવાના. અમારે તો જે આવ્યું એ લઈને મંડી પડવાનું. હાથમાં આવ્યું એ હથિયાર, પછી લાકડું હોય તો લાકડું, વેલણ હોય તો વેલણ, અમારા આપણે પિસ્તોલ બરોબર. એ બધી વાત સાચી, પણ કંઈક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો જોઈએ. એટલા પ્રભાવિત થયા તમે નહીં માનો. એક મોટો 2-3 BHKનો ફ્લેટ ત્યાં આગળ પ્રાઇમ લોકેશન જાંબલીગલી દેરાસરથી વોકિંગ ડિસ્ટન્સ 100 મીટરમાં લઈ અને વિનિયોગ પરિવારને ભેટ આપ્યો કે તમે કાયમ માટે જિંદગીભર કામ કરો, આ ઓફિસ તરીકે વાપરો. હું સંપૂર્ણપણે આ ફ્લેટ આજે મુંબઈમાં 2-3 BHKનો ફ્લેટ લઈને ઓફિસ માટે આપવો બહુ અઘરું કામ છે. કે તમે જે કામ કરો છો ને એ કામ મને તો એમ લાગે છે કે જાણે આમ દેરાસર ઉપાસી બંધાવવાનું જે પુણ્ય, મને આ એક સંસ્થાને આવી જગ્યા ભેટ આપવાનો આવો લાભ મળશે. અને આ કામ છેક સુધી આ અરવિંદભાઈ ઓફ થયા ત્યાં સુધી હજી આજની તારીખમાં એ વિનિયોગ પરિવારની ઓફિસ, એ વિનયભાઈની આપેલી એમની ઓફિસમાં આ બધું કાર્ય થઈ રહ્યું છે. આજે પણ એ વિનયભાઈને યાદ કરવા પડે કે આજથી 20-25 વર્ષ પહેલાં એમને આ સૂઝ્યું કે એક જગ્યા હોય તો તમે એફિશિયન્ટલી કામ કરી શકો. તમે મિટિંગ ક્યાં કરો, કોઈ લોયરને બોલાવો, તમે ક્યાં એમ થોડું કંઈ ગમે ત્યાં બેસાય, તમે સરખી રીતે પદ્ધતિસર કરો. આખી એક ઓર્ગેનાઇઝ મેનરમાં લડત ચાલે એ માટે એક શ્રાવક રત્નને ઉદારતાથી આ ભાવ જાગ્યો કે આ રીતે કરવાનું. અને બાકી કોઈ દિવસે ને ક્યારેય મને ખ્યાલ નથી કે પૈસાની ભીખ માગવાની, કશું નહીં. આ તમને કીધું ને આ 600 કતલખાનાનો કેસ જે લડ્યા, પહેલી આ વિનિયોગ પરિવારની સ્થાપનાથી પહેલી લડત હતી. મને કહેવા દો કે કઈ રીતે લડત ચલાવી ખબર છે? 600 કતલખાના માટે અરે પ્રારંભિક પહેલા નંબરમાં આપણે પોસ્ટરો છાપીને બધે પોસ્ટરો લગાડવા છે. મુંબઈ મહાનગરપાલિકા બની રહી છે મહાનગર ભક્ષિકા. લાલ કલરના અક્ષરો હોય ને દરેક અક્ષરમાંથી આમ લાલ લાલ લીટા નીકળતા હોય. તમને એમ જ લાગે કે આમ લોહી પડે છે. પોસ્ટર એવા હતા કે માણસને ભાવ જાગી જાય અચાનક એવા. અને આમ ચારે બાજુ ઇન થાઉઝન્ડ્સ ચારે બાજુ આ પોસ્ટરો લાગેલા હતા. એની અવેરનેસ માટે, પ્રોગ્રામિંગ માટે, લોકોમાં અવેરનેસ લાવવા. પણ આ બધી લડત કાયદાકીય લડત, પૈસા ક્યાંથી કાઢવાના? અરે યુવાનોની ટીમ હતી, એડ્રેસ કરે, શાસનની દાજ પ્રગટાવે અને કે જો એક કામ કરો, આપના હાથ જગન્નાથ, આપણા પૈસે કામ કરવાનું છે. ગામમાં ભાઈ ભીખ માંગ નથી કરતું. આમ ખિસ્સામાં હાથ નાખ્યા, કાઢ્યું, આ જો 630 રૂપિયા છે, મૂક્યા, બોલ કેટલા છે? તાકાત હોય તો સર્વસ્વ અર્પણ કરવાની તાકાત હોય. અત્યારે ખિસ્સામાં જેટલા છે મૂકો. ત્યાં બેઠેલા છોકરાઓ બધા એ લોકોએ ખિસ્સામાં હાથ નાખીને 19,000 રૂપિયા ટેબલ પર મૂક્યા. આ 19,000ના ફંડમાંથી શરૂ કરેલું. કે જ્યાં આવશે પૈસા આવશે, પણ આપણે એના માટે વેઇટ નથી કર્યું. આપણા ખિસ્સામાં છે ને, નાખો, આપણા પૈસે શરૂ તો કરીએ, આવશે. આવતા ગયા અને થતું પણ ગયું. પણ એના માટે અટકે નહીં. 200ની નોટ હોય તો 200ની નોટ મૂકી દેવાની પહેલાં પોતાની. અને બધાને એ રીતે ટેવ પડાવેલી કે જાતનું પહેલાં નાખી દો અને પછી કરો. આપણે ક્યાંય એના માટે અટકવું નથી. અને આટલા બધા મોટા પાયાના કામો કરવા હોય ત્યારે કેટલું મોટું ફંડ જોઈએ, કેટલા મોટા રિઝર્વ જોઈએ, કેટલી વ્યવસ્થા જોઈએ. પુણ્ય હતું અને આવ્યા કરતું હતું. ને એ રીતે આવા કેસીસ લડાય, આવા વકીલો રોકવાના. સુપ્રીમના પગથિયા ચડો ને, ખિસ્સામાં 20 લાખ હોય ત્યારે પગથિયા ચડવા મળે. બાકી સુપ્રીમના પગથિયા ના ચડી શકો તમે. બાકી ભૂલી જવાનું. આ લડત કાયદાકીય બહુ મોંઘી છે અને એમાં જીત મેળવવાના આશય સાથે તમે જો જતા ઇફ યુ આર કમિટેડ અને યુ આર એમિંગ ફોર અ વિક્ટરી, તો તમારી તાકાત જોઈએ. ફાઇનાન્શિયલ કેપિટલ ન હોય તો તમે કઈ રીતે લડત ચલાવો? આટલી બધી કોકના જીવોને બચાવવા માટે આટલી બધી મગજમારી કરવાની, લોહી પોતાનું બાળવાનું, એક ટીપું પશુનું લોહી વહે નહીં એ માટે આવી લડત ચલાવી અને 600 કતલખાના અટકાવ્યા. વર્ષે 50,000 કૂતરાઓની કતલ અટકાવી. 4347 કતલખાનાઓ ગામડાઓમાં ખુલતા 10th 5-year પ્લાનમાં જે પ્રપોઝલ હતી એને ફગાવી દીધી. ગવર્મેન્ટને ફરજ પાડી. બકરીદના દિવસે વેસ્ટ બંગાળમાં કપાતી લાખો ગાયો પર પ્રતિબંધ મુકાવ્યો. ગોવંશ હત્યા પ્રતિબંધનો કાયદો ગુજરાતમાં પારિત થયો ને સેમ મોડલ પર 14 રાજ્યોમાં પારિત થયો. સામાન્ય ફરક, પણ બાકી 14 રાજ્યો આજે એ કાયદો બનાવીને બેસી ગયા. એનું મૂળ મોડલ આખું અહીંયા આગળથી તૈયાર થયું. ઈદગાહ સ્લોટર હાઉસમાં 12,500માંથી રોજના 2,500થી વધુ કાપી ન શકો એ રીતની પરિસ્થિતિ થઈ. સ્વીકાર કરવાનું મન થાય.